ધંધામાં બી પૈસા મળે છે, વ્યવસાયમાં બી પૈસા મળે છે, રોજગારમાં બી પૈસા મળે છે, પણ આ પૈસાનું નામ શું? તો આ લોકો અગર કોઈ સંસ્થામાં કામ કરે છે, જોબ કરે છે, તો બેટા એ લોકો વ્યવસાયમાં નહીં આવે. વ્યાખ્યા બહુ જ સહેલી છે, પણ એને આપણા મગજમાં ઉતારી જરૂરી છે. જ્યારે ટેકનોલોજીમાં ફેરફાર આવે ત્યારે આપણે ટેકનોલોજી સાથે નહીં ચાલીએ તો એ આપણા માટે જોખમ છે. અગર ધંધાને આગળ લઈ જવું હોય તે આગળ કેવી રીતે જશે? પૈસાથી. જે પૈસા એને ક્યાં મળશે? જ્યારે નફો થશે. ધંધો હોય અને બેટા જોખમ ના હોય એવું બને? રિસ્ક હે તો. અને ધંધામાં તમને નફો મળે છે મતલબ સ્વાભાવિક છે, આ કઈ પ્રવૃત્તિ છે જ. આજથી 30 વર્ષ પહેલા રેડિયોની માંગ બહુ હતી, આજે છે? આજે પણ તમે રેડિયો વેચશો બેટા ધંધો થશે. તમે માલિકના હાથ નીચે રહીને કામ કરવાનું છે. એ જે કહેશે એ પ્રમાણે તમને કામ કરવું પડશે. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? કશકાય મંડળી, જય શ્રી કૃષ્ણ, નમસ્તે. હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો દોસ્ત, તમારો ટીચર. બેટા સ્વાગત કરું છું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સમાં. બેટા હું તમને ઓસીએમ ભણાવીશ. ઓસીએમ ના આ વન શોર્ટમાં તમારું સ્વાગત છે. બેટા વન શોર્ટ એટલે શું? કન્ફ્યુઝન થતું હશે, થોડો અર્થ જાણવો હશે, વન શોર્ટ છે શું? બેટા વન શોર્ટનો બેટા જે તે સબ્જેક્ટના જે આવી રહ્યા છે એ સબ્જેક્ટમાં આવતા પ્રકરણનું ટોપિક્સનું સંક્ષેપીકરણ. એટલે અગર આ જે વન શોર્ટ છે કે તેમાં તમને એ આખા ચેપ્ટરને એક જ શોર્ટમાં ક્લિયર કરી દેવામાં આવશે. હવે કોમર્સ લીધું છે તો મજા જ મજા. હા, મજા પણ સાથે કામ બી તો કરવું પડશે, બંનેને ઇક્વલ રાખવું પડશે. કઈ વાંધો નહીં, વધારે વાત ના કરતા આ વન શોર્ટ છે જેને આપણે એક જ શોર્ટમાં આ ચેપ્ટરમાં આવતા ટોપિક્સને આપણે ક્લિયર કરાવીશું. આ બે પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે. પ્રથમ એવા વિદ્યાર્થીઓ માટે કે જેને આ ચેપ્ટર ભણી ગયા છે, અને બીજું કે જેને આ ચેપ્ટર બિલકુલ નથી ભણ્યા. હા, જેને ચેપ્ટર ભણેલું છે તેના માટે આ વન શોર્ટ બેટા ફિનિશિંગનું કામ કરશે. મતલબ એને ઓલરેડી ભણેલો છે, તો જ્યારે બધા ટોપિકને સંક્ષેપીકરણથી જોશે, સંક્ષેપમાં જોશે તો એકદમ કમ્પ્લીટ ક્લિયર થઈ જશે ફૂલ. અને જેને આ ચેપ્ટર ભણ્યું નથી તેના માટે એકચ્યુઅલી વધારે ઇમ્પોર્ટન્ટ. કેવી રીતે? કારણ કે જ્યારે આ ચેપ્ટરના બધા ટોપિક્સનું બેઝિક ક્લિયર હશે અને જ્યારે ખરેખર ચેપ્ટર ભણશે તો સ્વાભાવિક છે કે એવી કમ્પ્લીટ મગજમાં ઉતરી જશે. એટલે વન શોર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, જેથી એ આપણા આખા ચેપ્ટરનું પેલું સંક્ષેપીકરણ આપી દે છે. આજે આખું ચેપ્ટરને આપણે 10 કે 12 લેક્ચર સમજો લાગે છે એને ડિટેલમાં જતા, પણ અમુક વાર આપણને શું જોઈએ છે કે ભાઈ મને એક એવો વિડીયો જોઈએ છે કે જેમાં બધું જ એ આખું ચેપ્ટરના બધા ટોપિક્સ ક્લિયર થઈ જાય. તો બેટા આ જ વિડીયો છે. આ વિડીયો તમે તમારા સાથે ભણતા વિદ્યાર્થીઓને પણ શેર કરી શકો છો. ભાઈ એક જ વન શોર્ટમાં આખું ચેપ્ટર ક્લિયર થઈ ગયું. આ ચેપ્ટર તમારા માટે બેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમારા નવા કોમર્સનું નવા સબ્જેક્ટનું આ પહેલું ચેપ્ટર છે. બહુ જ ધ્યાનથી જોજો. સહેલું ચેપ્ટર છે, એકદમ સિમ્પલ છે. આપણે હવે એને ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. હું છું તમારું ભાર્ગવ ગાયકવાડ, પોઈન્ટ બુક વાલા. પહેલું ચેપ્ટર વન શોર્ટ. તો લેટ્સ સ્ટાર્ટ. આપણા પોતાના રોજિંદા જીવનમાં આપણે બે પ્રકારની પ્રવૃત્તિ આપણે અવારનવાર કરતા હોઈએ છીએ. સો આપણે તમારી સાથે કમ્યુનિકેટ કરી શકીએ એના માટે આપણે પોતાના રોજિંદા જીવનમાં બે પ્રકારની પ્રવૃત્તિ એવી છે જે અવારનવાર આપણે કરીએ છીએ. પહેલી છે આર્થિક પ્રવૃત્તિ અને બીજી છે બિન આર્થિક પ્રવૃત્તિ. હવે થોડું તો કદાચ કોઈને બેઝિક નોલેજ હશે અને નહીં બી હોય તો ડોન્ટ વરી, હું શીખાવી દઈશ. તો હવે આર્થિક પ્રવૃત્તિ હું લખું છું અહીંયા. પ્રવૃત્તિ તો ઘણી બધી કહીએ છીએ, તો એ પ્રવૃત્તિને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી. એક તો આર્થિક પ્રવૃત્તિ અને બીજી કઈ તો કે બિન આર્થિક પ્રવૃત્તિ. આ બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી છે. ઓકે, એઝ યુ કેન સી. હવે આર્થિક તમને એક સબ્જેક્ટ બી આવે છે, અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ. એમાં અર્થનો મતલબ શું થાય? નાણું. એવી રીતે અહીંયા આર્થિક પ્રવૃત્તિ કીધેલી છે. આર્થિક એટલે બેટા કે જેમાં નાણાકીય, જેમાં નાણાં આવે છે, મની હે તો હની હે, કે જેમાં બેટા નાણાં મેળવવાની કે આપવાની પ્રવૃત્તિ થાય છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એક સિમ્પલ લેંગ્વેજમાં આર્થિક પ્રવૃત્તિનો અર્થ કહું, સિમ્પલ. કંઈક મેળવવાના અપેક્ષાથી થતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કંઈક મેળવવાના હેતુથી, કંઈક મેળવવાના આશાથી. ઉદાહરણ તરીકે મને કોઈ વ્યક્તિ એવું કે ભાઈ આ મારો ફોન છે, બરાબર છે, આ ફોનના બદલામાં સામેની મને કોઈ બીજી વસ્તુ જોઈએ છે. જસ્ટ ટેક એન એક્ઝામ્પલ, મારા ચશ્મા. સપોઝ સમજી લો કે સામે કોઈ વ્યક્તિ છે, એ ચશ્મા લઈને ઉભેલો છે. આ ચશ્મા સમજી લો કે બહુ મોંઘો છે. ઇમેજિન કરી લો કે બહુ મોંઘો છે આ ચશ્મો, બરાબર છે. મોબાઈલ તો મોંઘો છે જ, બરાબર છે.
હવે મેં કહું છું એક કામ કર, તું મને આ ચશ્મા આપી દે, એના બદલામાં હું તને આ મોબાઈલ આપું છું. તો પેલો કે હા વાંધો નહીં, મને બી આ મોબાઈલ તો જોઈએ છે. તો મેં શું કરીશ, આ મોબાઈલ આપીશ, બરાબર છે, એના બદલામાં આ ચશ્મા મેળવી લઈશ. તો આ પણ આર્થિક પ્રવૃત્તિ છે કે મેં મારો મોબાઈલ કેમ આપ્યો, કારણ કે મને સામેવાળા વ્યક્તિ પાસેથી આ સ્પેક જોઈતા હતા, ગોગલ્સ જોઈતા હતા. હવે પેલા ગોગલ્સ કેમ આપે, કેમ કે મારા પાસે પણ આ વસ્તુ જોઈતી હતી. સો અહીંયા કોઈને કોઈ અપેક્ષા જોડાયેલી છે. મારી અપેક્ષા ગોગલ્સ હતી, સામેવાળાની અપેક્ષા મોબાઈલ હતી, બંનેની હેતુ હતા કંઈ ને કંઈક મેળવવાના, તો આર્થિક પ્રવૃત્તિ છે. પણ વાણિજ્ય વ્યવસ્થામાં એટલે કે બીએમાં આ શું કહેવા માંગે છે, તો હું તમને કહું છું, નાણાંનો હેતુ હોવો જોઈએ. હા, અગર કંઈક મેળવવાના અપેક્ષાથી કરું છું એ આર્થિક પ્રવૃત્તિ જ છે, એ આર્થિક પ્રવૃત્તિમાં જ આવે છે. પરંતુ અહીંયા એવું કહેવા માંગે છે કે મારા પાસે આ મોબાઈલ છે અને સામેવાળા વ્યક્તિ પાસે નાણાં છે. પેલો કહે છે હું તને 45,000 આપું છું, તો એના બદલામાં તું મને આ મોબાઈલ આપી દે. આ સામેવાળો વ્યક્તિ શું કહે છે કે મને 45,000 હું તને આપું છું, એના બદલામાં મોબાઈલ આપી દે. તો મેં કહું છું 45,000 તું મને આપીશ, તો કે હા. તો મેં કહું હા વાંધો લે, આ લે મોબાઈલ, જેના બદલામાં મને 45,000 મળે છે, નાણાં મળે છે. તો બેટા એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. શું બોલાય? આવું બીએ કહે છે. હા, પેલી બી આર્થિક પ્રવૃત્તિ જ હતી કે જેમાં મેં મોબાઈલ આપ્યો અને એના બદલામાં ગૂગલ્સ મળ્યા, અને સામેવાળાને મોબાઈલ મળ્યો અને એને ગૂગલ્સ આપ્યા. આ બે આર્થિક પ્રવૃત્તિ છે. બટ બીએ એટલે કે ઓસીએમ એવું કહે છે કે જેમાં નાણાંની હેરફેર થાય છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. અને જેમાં બેટા નાણાંનો સમાવેશ જ નહીં થતો, નાણું આવતું જ નથી, એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આજે ઉદાહરણ તરીકે મેં આમ કહું કે લે ભાઈ વાંધો નહીં, મારો ભાઈ છે, લા મોબાઈલ વાપર બેટા, એમ જ આપું છું તને. કે મારા સ્ટુડન્ટ્સને મેં ચોપડા આપ્યા એમ જ વિના મૂલ્યે, લા બેટા વાપર ચોપડી, એમ જ વાપર, ગાઈડ વાપર. તો આને કહેવાય પ્રેમ, લાગણી, દયાભાવ, દેશ સેવા, સમાજ સેવા. સ્કૂલથી છૂટતા તમને કોઈ વૃદ્ધ મહિલા દેખાઈ અને તમે એને રોડ ક્રોસ કરાવડાવ્યો, તો તમે એના પાસેથી પૈસા થોડી લેવાના છો. તમે આ વસ્તુ કયા ભાવથી કરી, કે દયાભાવ, કે ચલો ભાઈ દેશ સેવા કે સમાજ સેવા. તો સમાજ સેવા, દેશ સેવા, પ્રેમ, લાગણી માતા પોતાના બાળકનું છે. આજે સામાજિક કાર્યકર્તાઓ જ્યારે કોઈ ભૂકંપ આવે છે કે અતિવૃષ્ટિ થાય છે તો રાહત છાવણીમાં સેફ જગ્યા પર લઈ જાય છે. તેના જગ્યામાં એના બદલામાં એ લોકો થોડી પૈસા લેવાના છે, માતા થોડી પોતાના છોકરા પાસેથી પૈસા લેશે. તો આ બધી બિન આર્થિક પ્રવૃત્તિ છે કે જેમાં નાણાંનો સમાવેશ થતો નથી, કે જેમાં પ્રેમ, લાગણી, દયા, ભાવ, દેશ સેવા, સમાજ સેવા, બરાબર છે, આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણે એક અર્થ જોઈ લઈએ. નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને શું બોલાય છે? આર્થિક પ્રવૃત્તિ. અહીંયા આ બેટા જો પૈસા આપી રહ્યો છે, પૈસા આપી જેના બદલામાં એને આ વસ્તુ મળી રહી છે ખાવાની, ખાદ્ય પદાર્થ. આ એ વ્યક્તિ છે જે દુકાન લઈને બેસેલો છે, જોઈ શકો છો. આ વ્યક્તિ કોઈ ખાદ્ય પદાર્થોની દુકાન લઈને બેસેલો છે, બરાબર છે. હવે આ વસ્તુ આપી રહ્યો છે, જેના બદલામાં એને શું આપી રહ્યો છે? નાણાં આપી રહ્યો છે. તો અહીંયા નાણાંનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. અને આ શા માટે? મને કહો, આ શા માટે વસ્તુ આપે છે? આ શા માટે નાણાં આપે છે? કારણ કે આને જોઈએ છે નાણાં અને આને જોઈએ છે પેલી ખાદ્ય પદાર્થ. ખબર પડી ગઈ? સિમ્પલ થિંગ ઇઝ ધેટ. તો નાણાકીય વળતર મેળવવાની હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને શું બોલાય છે? આર્થિક પ્રવૃત્તિ. ચલો બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપણે જાણીએ. બેટા જોઈ શકો છો બાજુમાં ઉદાહરણ કે એક માતા છે જે પોતાના બાળકને જમાડી રહી છે. હવે માતાને પોતાના બાળક પ્રત્યે શું હોય? તો કે પ્રેમ, લાગણી, જેના બરાબર છે. તો આપણે એને નાણાકીય વળતર મેળવવાના હેતુથી ન, એટલા માટે સ્પેશિયલ મેં ન મેન્શન કર્યું છે. ન વ્યાખ્યા સહેલી છે કે ભાઈ ન કરવામાં આવતી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. ઓકે, ન પર ખાસ વ્યાખ્યા તમે એક વસ્તુ જોઈ, સિમિલર જ છે વ્યાખ્યા આગળના જેવી. ન કરવામાં આવતી, પહેલામાં ન નતું કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ, અને આ નાણાકીય વળતર મેળવવાના હેતુથી ન કરવામાં આવતી પ્રવૃત્તિને શું બોલાય છે? બિન આર્થિક પ્રવૃત્તિ. એમાં આપણે થોડું ઉદાહરણ લખીએ તો બેટા ઉદાહરણ આવું બની શકે કે ભાઈ દયા, લાગણી, બરાબર છે, પ્રેમ ભાવ, દેશ સેવા, સમાજ સેવા, આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. ઓકે, ચલો આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે આર્થિક પ્રવૃત્તિનું જોઈ લઈએ શું છે. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર પડે છે, પણ એ પ્રકાર પાડતા પહેલા મેં તમને કંઈક સમજાવવા માંગુ છું. તો લેટ્સ ડિસ્કસ આર્થિક પ્રવૃત્તિ.
આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે? There are 3 types of economic activity. Economic activity ઇંગ્લિશમાં બોલાય, આપણે ગુજરાતીમાં આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. હવે એક વસ્તુ કહું, તમારા આજુબાજુ કોઈ પ્રોવિઝન સ્ટોર વાળો હશે કે કરિયાના સ્ટોર, બરાબર, આ બધું સમજી લે, બધી દુકાનો હશે, બરાબર. પછી તમારા પપ્પા જોબ કરતા હશે, બરાબર છે. તમારા આજુબાજુ કોઈ ડોક્ટર હશે, વકીલ હશે, બરાબર, શિક્ષક હશે. આ બધા આર્થિક પ્રવૃત્તિ કરે છે. તમે કોઈ જે પ્રોવિઝન સ્ટોરમાં ગયા એને વસ્તુ ક્યારે આપી? જ્યારે તમે પૈસા આપ્યા. તમે ડોક્ટર પાસે ગયા, એને તમારો ઈલાજ ક્યારે કરો? જ્યારે તમે પૈસા આપ્યા. કોઈ વકીલ તમારો કેસ ક્યારે લડો? જ્યારે તમે એને પૈસા આપ્યા. તમારા પપ્પા જોબ શા માટે કરે? 10 વાગે નીકળી જાય, સાંજે 6 કે 7 વાગે આવે છે, કારણ કે એમને પગાર મળે છે, પૈસા મળે છે. તો આ બધી આર્થિક પ્રવૃત્તિ જ છે. તો કે હા. પેલો શાકભાજી વાળો શાકભાજી શા માટે વેચે છે? પૈસા માટે. ડોક્ટર શા માટે દવા આપે છે? પૈસા માટે. વકીલ શા માટે કેસ લડે છે? પૈસા માટે. પપ્પા શા માટે જોબ કરે છે? પૈસા માટે. શિક્ષક શા માટે ભણાવે છે? પૈસા માટે. બરાબર છે. પેલો પ્રોવિઝન સ્ટોર ખોલીને શા માટે ઉભો, શા માટે વસ્તુ આપે છે? પૈસા માટે. પણ પ્રોવિઝન સ્ટોર વાળો, કરિયાણા વાળો, કાં તો કોઈ પણ ઘંટી વાળું જોઈ લો કે જે તમારું લોટ દળે છે, આ બધા જ આર્થિક પ્રવૃત્તિ જ કરી રહ્યા છે, કારણ કે આ લોકોને પૈસા મળી રહ્યું છે. પૈસા મળી રહ્યા છે. તો પ્રકાર કયા પડી શકે? આ લોકોના પ્રકાર શું? ધારો કે જે પ્રોવિઝન સ્ટોર ખોલીને બેસેલો છે, દુકાન ખોલીને બેસેલો છે, એને પૈસા મળશે. જે ડોક્ટર, વકીલ, શિક્ષક છે, એને બી પૈસા મળશે. જે તમારા પપ્પા કે ભાઈ બહેન જોબ કરે છે, એમને બી પૈસા મળશે. પણ આ પૈસા જે મળશે એના નામ અલગ અલગ છે. એક આર્થિક પ્રવૃત્તિ કરવાના પ્રકારો અલગ અલગ છે. કેવી રીતે? જો લેટ્સ ડિસ્કસ. એ તો ડિસ્કસ કરવાનું છે કે કેવી રીતે. તો હું બતાવું કેવી રીતે. જે પ્રોવિઝન સ્ટોર દુકાન ખોલીને બેસેલો છે ને, દુકાન કે પછી લોટ દળવાની ઘંટી, બરાબર છે, કે ચપ્પલની દુકાન કે કપડાની દુકાન, આજે કપડાની દુકાન, ચપ્પલની દુકાન, બરાબર છે, આ બધું જે જોયું છે ને એને આપણે શું કહીએ છે? ધંધો. કારણ કે ધંધામાં ધંધો શા માટે કરે છે? પૈસા મેળવવા માટે. એટલા માટે આર્થિક પ્રવૃત્તિ થઈ, નાણાં આયા. ઓકે. પછી ડોક્ટર પાસે ગયા, વકીલ પાસે ગયા, શિક્ષક પાસે ગયા, બરાબર છે, કોઈ એકાઉન્ટન્ટ પાસે ગયા. તો આ બધા કોણ છે? હવે ઉદાહરણ તરીકે ડોક્ટર પાસે જશો તો ડોક્ટરને તમે પગાર આપશો? તમે એને પગાર આપશો? ના. તમે એને શું આપશો? તો પૈસા આપશો. એ પૈસા શું કહેવાય ખબર છે? ફી. શું બોલાય એને? ફી. એટલે એ વ્યવસાયમાં આવે. શામાં આવે? અને ત્રીજું આવે છે જે લોકો 10 વાગે જાય છે અને સાંજે 6 કે 7 વાગે આવે છે, રૂટીન એ જ છે લોકોનું. તો એ લોકો બેટા શું કરી રહ્યા છે? રોજગાર. જેને આપણે નોકરી પણ કહીએ છીએ. બરાબર છે. તો આ 3 પાર્ટમાં ડિવાઈડ છે ધંધો. હવે બીજું સૌથી મહત્વનું રહસ્ય કે ધંધામાં બી પૈસા મળે છે, વ્યવસાયમાં બી પૈસા મળે છે, રોજગારમાં બી પૈસા મળે છે. પણ આ પૈસાનું નામ શું? તો જે લોકો ધંધો કરે છે એ લોકોને પૈસા જ મળે છે. હા, પૈસા તો મળે જ છે ને, એના માટે લોકો ધંધો કરે છે કે લોકોને પૈસા જ મળે છે. યસ. પણ इस पैसे को क्या नाम दूं? बराबर, इस पैसे को हम क्या नाम दूं? तो बेटा आने જે મળે છે એને શું બોલે ખબર છે? નફો. નફો કહેવાય ને કે ના કહેવાય? નફો. આને જે મળે છે આપણે શું હમણાં જ કીધું? ફીસ. અને આને જે મળે છે એને આપણે શું કહીએ છીએ? વેતન. અથવા શું બોલીએ છીએ? પગાર. પગાર બી પૈસા છે. ફીસ જે મળે છે ડોક્ટરને, વકીલને, પોતાનું કામ કરવા બદલ, શિક્ષકને, એ બી પૈસા છે. नफो ये भी पैसा है, पर पैसा को हम नाम देते हैं. इस पैसे को हम क्या नाम दूं? तो इस पैसे को आप क्या नाम देंगे बेटा? नफो. बराबर છે. अब કોઈ બિઝનેસ કરનાર વ્યક્તિ છે એવું થોડી કહેશે મહિનાના અંતે મને આજે કેટલી બધી ફીસ મળી. એ તો કહેશે કે કેટલો બધો પ્રોફિટ મળ્યો મને, નફો મળ્યો મને. પછી વર્ષ મહિનામાં જે દિવસે પગાર થયો એ દિવસે પેલો કહેશે ને કે પગાર થયો, એવું થોડી કહેશે નફો થયો આજે મને, ફીસ મળી મને, તો કહેશે પગાર મળ્યો, વેતન મળ્યું. ઓકે. બીજી એક સૌથી મહત્વની વસ્તુ જાણવાની છે આપણે કે જે આ નફો મળી રહ્યો છે, કે જે લોકોને ફીસ મળી રહી છે, વેતન શું છે? બેટા યાદ રાખજો, જે લોકોને નફો મળે છે ને એ નફો અનિશ્ચિત છે. સર અનિશ્ચિત એટલે શું? હા, આજે ઉદાહરણ તરીકે તમે બિઝનેસ ખોલો છો બેટા, તો નફો કેટલો મળશે નક્કી હોય? જેટલા કસ્ટમર આવશે એટલો પ્રોફિટ. કસ્ટમર વધારે લઈ જશે તો વધારે, ઓછું લઈ જશે તો ઓછું. સિમ્પલ. એવી રીતે આના પાસે જેટલા ડોક્ટર પાસે જેટલા પેશન્ટ આવશે, વકીલ પાસે જેટલા ક્લાયન્ટ આવશે, ક્લાયન્ટ કહેવાય. શિક્ષક પાસે જેટલા વિદ્યાર્થીઓ આવશે, એકાઉન્ટન્ટ પાસે એટલા બી ક્લાયન્ટ હોય છે એકાઉન્ટન્ટના, તો એ પ્રમાણે એ લોકોને પૈસા મળતા હોય. તો આ ફીસ છે એ બી કેવી હોય છે બેટા? અનિશ્ચિત હોય છે. વેતન અને પગાર એ દર મહિને ફિક્સ જ હોય છે. એવું થોડી કે આ મહિને આટલું મળ્યું તો આવતા મહિને એટલું મળશે, ઓછો મળશે, વધારે મળશે, ફ્લેક્ચ્યુએશન થોડી હોય.
તો આ કેવું છે હવે છે આ નિશ્ચિત છે. હવે બીજી એક વસ્તુ, વ્યવસાય વ્યક્તિ બનવા માટે તમને બેટા જે તે ક્ષેત્રની ડિગ્રી મેળવવી પડે. ધંધો અને વ્યવસાય વચ્ચે મને કોઈ પૂછશે કે શું ફરક છે, મોસ્ટલી એવું કોઈ પૂછતું નથી, કારણ કે નવું નવું કોમર્સ હોય છે વિદ્યાર્થીઓ બહુ પૂછતા નથી, સામેથી જ કેવું પડે છે. તો કદાચ તમને આ પ્રશ્ન આવે તો આ પ્રશ્ન આવવો જોઈએ, નહીં આવ્યો તો આ પ્રશ્ન મેં તમારા મગજમાં ઉદ્ભવી દીધો. સર વોટ ઇઝ ધ ડિફરન્સ? સર અમને નોકરી તો ખબર પડે છે, જોબ તો ખબર પડે છે કે પેલો વ્યક્તિ એક ફિક્સ ટાઈમે જાય છે, ફિક્સ ટાઈમે આવે છે, એને ફિક્સ સેલરી આ તારીખે મળી જાય છે. પણ સર ધંધો વ્યવસાયમાં ફરક શું છે? તો બહુ ધ્યાનથી સાંભળો, ધંધો અને વ્યવસાયમાં શું ફરક છે? ધંધો અને વ્યવસાયમાં કોઈ ફરક નથી. ધંધો અને વ્યવસાયમાં કોઈ ફરક નથી, પણ એક ફરક છે, એક જ વન. શું ખબર છે? અગર તમને કોઈ પણ વસ્તુનો ધંધો ચાલુ કરવો હોય ને તો તમને કોઈ લાયકાતની જરૂર નથી. બસ એક લાયકાત જોઈએ જે નેચરલી હોય કે બુદ્ધિ શક્તિ જોઈએ, થોડું નાનું મોટું કેલ્ક્યુલેશન કરતા આવડવું જોઈએ, આવડત જોઈએ ધંધો કરવા. બાકી એજ્યુકેશન એજ્યુકેશન કેટલું જોઈએ તમે કહીશ 0. જ્યારે વ્યવસાય વ્યક્તિ પ્રકારનો બિઝનેસ જ કરે છે, ધારો કે ડોક્ટર નહીં, વન ટાઈપ ઓફ બિઝનેસ જેવું કહેવાય પણ બિઝનેસ નહીં. આગળ જઈને તમે કહો કે મને ડોક્ટર બનવું છે તો બેટા તને MBBS, MD અને MS નામની ડિગ્રી પ્રાપ્ત કરવી પડશે, કઈ જઈને તને ડોક્ટરનું ટેગ મળશે અને તું પોતાનું ક્લિનિક ઓપન કરી શકીશ. તો એ વ્યવસાયમાં આવશે. આજે શિક્ષક બનવું તો BEd ની ડિગ્રી લેવી પડશે તો જ તું શિક્ષક બની શકીશ. પછી તને વકીલ તો LLB ની ડિગ્રી મેળવવી પડશે તો તું વકીલાત કરી શકીશ અને પોતાની ઓફિસ ઓપન કરી શકીશ. પરંતુ હવે બહુ ધ્યાનથી સાંભળજો, જે આ ડોક્ટર બન્યો છે, જેને MBBS, MD અને MS ડિગ્રી લીધી, બરાબર, પછી વકીલ કે જેને LLB, LLM બી કહી શકો છો, આગળ માસ્ટર આવે LLM. તો આ લોકો અગર કોઈ સંસ્થામાં કામ કરે છે, જોબ કરે છે, તો બેટા એ લોકો વ્યવસાયમાં નહીં આવે, એ લોકો રોજગારમાં આવશે. ધારો કે આ જે ડોક્ટર બન્યો છે, આ ડોક્ટર કોઈ હોસ્પિટલમાં કામ કરે, જેના બદલામાં એને પગાર મળી રહ્યો છે, તો આ વ્યવસાયમાં ના આવે. શામાં આવે? રોજગારમાં આવે. શામાં આવે બેટા? રોજગારમાં. આ વકીલ સરકારી વકીલ હોય, સરકારી કોર્ટમાં કેસ લડતો હોય તો એ બેટા રોજગારમાં આવશે. પણ આ જ વકીલ પોતાની પ્રાઇવેટ પર્સનલ ઓફિસ ઓપન કરે, આ ડોક્ટર પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ઓપન કરે, જે શિક્ષક BEd કરેલ છે એ પોતાનું પ્રાઇવેટ કોચિંગ ક્લાસ ઓપન કરે તો એ વ્યવસાયમાં આવશે. પણ આ શિક્ષક કોઈ સ્કૂલમાં જોબ કરે, તો પછી એને સેલરી મળી રહી છે તો પછી રોજગારમાં આવશે. એટલે વ્યવસાયમાં જે તમને ડિગ્રીઓ મળે છે એનો ઉપયોગ તમે રોજગાર માટે પણ કરી શકો છો અને પોતાની અલગ ઓફિસ, કારણ કે આ ઓફિસ ઓપન નહીં કરે, આ ક્લિનિક ઓપન કરશે, આ પોતાની ઓફિસ ઓપન કરશે, આ પોતાનું કોચિંગ ક્લાસ ઉભો કરશે. પણ આ શિક્ષક જોબ કરે તો સ્વાભાવિક જોબ કરે છે, નોકરીમાં જ આવશે ને ભાઈ. આ વકીલ કોઈ સરકારી વકીલ તરીકે કામ કરે છે કોર્ટમાં, તો પછી એ રોજગારમાં આવશે. આ લોકો પોતપોતાની પ્રાઇવેટ સંસ્થાઓ ખોલે છે તે વ્યવસાયમાં આવશે. ઓકે, યાદ રાખજો. તો નફો અનિશ્ચિત છે, ફી અનિશ્ચિત છે, વેતન પગાર કેવું છે બેટા? નિશ્ચિત છે. આઈ હોપ સો કે તમને બેટા બધું ક્લિયર થઈ ગયું હશે. આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર? ચલો હવે આ ક્લિયર થશે. આર્થિક પ્રવૃત્તિ જેમાં બેટા ધંધો, વ્યવસાય, રોજગાર, જેને નોકરી કહીએ છીએ. ધંધામાં વળતર સ્વરૂપે શું પ્રાપ્ત થાય? વળતર. ધંધામાં વળતર મળે છે, व्यवसाय में वड़तर મળે છે, रोजगार में वड़तर મળે છે, પણ इस वड़तर को क्या नाम दूं? तो इस वड़तर में धंधे को हम क्या नाम देंगे? धंधा में उसको नफा का नाम देंगे, व्यवसाय में उसको फीस का नाम देंगे और रोजगार में उसको पगार वेतन का नाम देंगे. પેલો કહેશે મને પગાર મળ્યો, પેલો કહેશે મને ફીસ મળી, પેલો કે મને નફો મળ્યો. પણ નફો અનિશ્ચિત છે. ઇટ ઇઝ ડિપેન્ડિંગ અપોન યોર કસ્ટમર, ઇટ ઇઝ ડિપેન્ડિંગ અપોન યોર પેશન્ટ, યોર ક્લાયન્ટ, યોર સ્ટુડન્ટ્સ. સમજ પડી કે ના પડી? એકાઉન્ટન્ટના બી પોતાના ક્લાયન્ટો જોઈએ છે. આજે હું CA ની ડિગ્રી મેળવી લીધેલી હોય, અને મેં બહુ ફેમસ કાં તો જે મોટા મોટા ઉદ્યોગપતિઓના એકાઉન્ટ લખું, બરાબર છે, તો હું એ મારા ક્લાયન્ટ છે, જેટલા ક્લાયન્ટ વધારે હશે એટલા મને પૈસા વધારે મળશે, તો હું વ્યવસાયમાં આવું. પણ એઝ અ CA ની ડિગ્રી મેળવ્યા બાદ હું કોઈ કંપનીમાં જોબ કરું છું એઝ અ એકાઉન્ટન્ટ, તો બકા એ રોજગારમાં આવશે. એ રોજગારમાં અગર પગાર મળે છે તો રોજગારમાં.
અગર તમારું સેલરી જે તમને જે વળતર મળી રહ્યો છે, વળતર સેલરી નહીં બોલું, સોરી, વળતર મળી રહ્યું છે, ડિપેન્ડ કરે તમારા ક્લાયન્ટ પર કે એટલું કામ આવે છે તો વ્યવસાયમાં આવશો. ક્લિયર છે આટલું? ઓકે. અગર કોઈ પણ ડાઉટ હોય ને બેટા વન શોર્ટમાં તો ડ્રોપ યોર કોમેન્ટ, આઈ વિલ સોલ્વ યોર ડાઉટ. ઓકે, કોમેન્ટ ડ્રોપ કરી દો અને કેવું લાગ્યું એ ખાસ કહેજો બેટા. ઓકે, આઈ હોપ સો ક્લિયર થઈ ગયું છે. બરાબર, ચલો હવે આપણે આગળ વધીશું. હવે આપણે જોવાનું છે, શું જોવાનું છે ખબર છે? ધંધો. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર જોયા, ધંધો, વ્યવસાય, રોજગાર. આપણે શું જોવાનું છે? ધંધો. હવે ધંધામાં આપણે ધંધો કોને કહેવાય? બિઝનેસ. બિઝનેસ હમ કિસકો બોલેંગે? તો બેટા બિઝનેસમાં શું મળતું છે? વ્યાખ્યા બહુ જ સહેલી છે, વ્યાખ્યા બહુ જ સહેલી છે, પણ એને આપણા મગજમાં ઉતારી જરૂરી છે. વ્યાખ્યા પહેલા આપણે મગજમાં એક કામ કરી વ્યાખ્યા બનાવીએ પછી. ચલો તો વ્યાખ્યા બનાવો મેં ધંધાની વ્યાખ્યા. ઓકે, ધંધાની વ્યાખ્યા સ્વાભાવિક છે. ધંધો ઓને કહેવાય, કોને કહેવાય કે જેમાં તમને શું મળતું હોય? નફો. ઓકે, અને ધંધામાં તમને નફો મળે છે મતલબ સ્વાભાવિક છે આ કઈ પ્રવૃત્તિ છે? જ આર્થિક પ્રવૃત્તિ છે. ઓકે, ઓએ ઓએ. પણ બેટા ધંધો એને પણ કહેવાય જે કાયદેસર થતો હોય. હા, પછી હું દારૂનો ગુજરાતમાં તો એમ દારૂબંધી છે, આપણને જ ખબર છે. બરાબર છે, ગુજરાતમાં દારૂબંધી છે અને કોઈ દારૂનો બિઝનેસ કરે છે તો એ ધંધો કહેવાય નહીં. પણ આ જ ધંધો અગર એ મહારાષ્ટ્રમાં કરે છે કે પછી બીજા અધર સ્ટેટમાં કરે છે, યુપી એમપીમાં કરે છે તો એ લીગલ ગણાય છે, તો એ ધંધો કહેવાશે. પણ ગુજરાતમાં કાયદેસર એની પ્રતિબંધતા છે તો એનો બિઝનેસ કરે છે તો એ ધંધો નહીં કહેવાય. તો અહીંયા 3 કન્ડિશન મળી જોઈએ. એક તો બેટા નફો મેળવવાનો હેતુ હોવો જોઈએ તો એ ધંધો કહેવાશે. આર્થિક પ્રવૃત્તિ કેમ? કારણ કે નફો કંઈક મળી રહ્યું છે, નફો એટલે પૈસા ને, અને કાયદેસર હોવો જોઈએ તો એ ધંધો કહેવાશે. બેટા તમારી વ્યાખ્યા રેડી થઈ ગઈ? હા, તમારી વ્યાખ્યા રેડી થઈ ગઈ. જુઓ, નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. રેડી છે વ્યાખ્યા? એટલે બેટા વ્યાખ્યા મેં અગર ડાયરેક્ટ ચલાવી દેત તો તમે બોલી દેતા, હું બોલી દેતો, હું સમજ પડતી. તો વ્યાખ્યા જ્યારે આપણે આવે કોઈ વ્યાખ્યા ઓર તો એની કન્ડિશન લખો કે આ કોને કહેવાય. તો મેં કઈ કન્ડિશન લખી બેટા? શું કન્ડિશન લખી મેં? જુઓ તો વોટ ઇઝ અ કન્ડિશન. આપણે એને થોડું નીચે લાવી દઈએ કે ભાઈ એ નફો હોવો જોઈએ, આર્થિક પ્રવૃત્તિ હોવી જોઈએ, કાયદેસર હોવું જોઈએ તો એ ધંધો કહેવાશે. ચલો, નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. તો બેટા તમે જોઈ શકો છો આ એક કોઈક માર્ટ દેખાય છે, રિલાયન્સ જેવું, ડીમાર્ટ જેવું, બરાબર છે, કે જેમાં આ લેડીઝ છે, બરાબર છે, એ બધી ગ્રોસરીઝ મૂકેલી છે, કરિયાણું સબ્જીઓ મૂકેલી છે, બધા મસાલાઓ મૂકેલા છે. ઓકે, હવે આ લોકો પરચેસ કરે છે અને એના બદલામાં અહીંયા કેશ કાઉન્ટર પર આ લેડીઝને, આ મેડમને શું આપશે? પૈસા આપશે. તો આ કાયદેસર બિઝનેસ છે. હવે તમે જોઈ શકો છો બેટા અહીંયા જો કાળા બજાર કરી રહ્યા છે, છુપે કોઈને કોઈ પ્રકારનું સ્મગલિંગ કરી રહ્યા છે, કોઈ પ્રકારનું ખોટું કામ કરી રહ્યા છે જેના બદલામાં પૈસા મળી રહ્યા છે. તો બેટા આ ધંધો નહીં કહેવાય. જેના બદલામાં પૈસા તો મળી રહ્યા છે, આ ધંધો જ છે, પણ બેટા આ ગેરકાયદેસર ધંધો છે, વિચ ઇઝ નોટ બિઝનેસ. બરાબર છે, બિઝનેસ એને કહેવાય કે જે નફાનો ઉદ્દેશથી હોય, કાયદેસર થતો હોય અને આર્થિક પ્રવૃત્તિ હોય. ચલો હવે ધંધાની લાક્ષણિકતા તરફ આપણે આગળ વધીશું. લક્ષણ બી એના રિલેટેડ જ છે, લક્ષણ પણ એના રિલેટેડ જ છે કે કોને કહેવાય? નફાનો હેતુ. તો પહેલો તો આઈ થિંક બધાને ખબર પડી ગઈ છે કે આપણા ધંધાનો જે હેતુ પહેલા શું હોય છે? પૈસા હે તો कैसा है, वरना जैसा तैसा है. पैसा है तो लोग पूछे कि कैसा है, बाकी फिर जैसा तैसा है. એટલે કહે છે કે ભાઈ પૈસા, નફાનો હેતુ હોવો જોઈએ તો જ એ ધંધો કહેવાય. પહેલું લક્ષણ તો ક્લિયર કે નફાનો હેતુ, કે ધંધાનું મુખ્ય ચાલક બળ. આજે મારી બાઇક કે મારી કાર, તમારી ગાડી કોનાથી ચાલે છે? પેટ્રોલથી. હા, કોઈની વીજળીથી બી ચાલતી હશે, ઈવી વ્હીકલ હશે તો એ જે વીજળી છે કે પેટ્રોલ છે એનું ચાલક બળ છે. એવી રીતે ધંધો ક્યારે ચાલશે? જ્યારે શું થતું રહેશે? નફો. તો બેટા નફો એ ધંધાનું ચાલક બળ છે. અગર ધંધાને આગળ લઈ જવું હોય, તે આગળ કેવી રીતે જશે? પૈસાથી. જે પૈસા એને ક્યારે મળશે? જ્યારે નફો થશે. તો પહેલું હેતુ છે નફાનો હેતુ.
વસ્તુ કે સેવાનો વિનિમય. આજે તમે બેટા તમે તમારી ગાડી સર્વિસ કરવા માટે લઈ જાઓ છો, બરાબર છે, જેમાં તમારી ગાડીને લોકો પ્રોપર સર્વિસ કરે છે, બરાબર, જે બધી વસ્તુ થોડી ઓઇલિંગ કરવાનું છે કે એ લોકો ધોઈ નાખે, વોશિંગ કરી નાખે, વ્યવસ્થિત મેન્ટેન કરી નાખે, અને જેના બદલામાં તમે પૈસા આપો છો. તેને વસ્તુ આપી કે તમને સેવા આપી? તો કે સેવા. બ્યુટી પાર્લર, બરાબર છે, પછી આપણું સલૂન. તો તમે જે જગ્યા પર જાઓ છો બેટા એ પૈસા આપો, જેના બદલામાં એ લોકો તમને સેવા આપે છે. પછી તમે ટિકિટ લઈને બસમાં બેસ્યા, ટિકિટ લઈને તમે ફ્લાઇટમાં બેસ્યા, કે તમે બેટા રેલવે, બરાબર છે, ટ્રેનમાં બેસ્યા, તો એ કઈ વસ્તુ મળે તમને? પૈસા તો આપ્યા, જેના બદલામાં તમને સેવા મળી. તો ધંધા બે પ્રકારના હોય. અગર મેં આજે રિક્ષા ચલાવતો હોઉં કે મેં બસ ચલાવતો હોઉં, તો મેં તમને કોઈ વસ્તુ નથી વેચી રહ્યો, હું તમારા પાસે પૈસા લઈ, જેના બદલામાં હું તમને સેવા આપીશ. ખબર પડી આટલું? ઓકે. પછી વસ્તુ, મેં આજે મોબાઈલ વેચતો હોઉં, આ મોબાઈલ છે મારો, અગર મેં આજે મોબાઈલ વેચું છું, તો મોબાઈલ એ વસ્તુ છે જેને આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. વસ્તુ એટલે ભૌતિક, વસ્તુ એટલે ભૌતિક, સેવા એટલે અભૌતિક. સેવા જેને જોઈ નહીં શકાતી, અનુભવ નહીં કરી શકાતી, પણ હા અનુભવ કરી શકાય છે, પણ જોઈ શકાય છે, અડકી શકાય છે ના. પણ વસ્તુ કેવી છે જેને આપણે જોઈ શકો છો, અડકી શકો છો. પણ જ્યારે આપણે કોઈ ગાડી ને રિપેર કરવા માટે લઈ ગયા, તો એ પોતાના સાધનો દ્વારા આપણે ગાડીને રિપેર કરીને આપે છે, મેન્ટેન કરીને આપે છે, બરાબર છે. આપણે જે કદાચ બગડી ગયો તો એને સુધારીને આપે છે, તે સેવા આપે છે, બરાબર છે, જેના બદલામાં આપણે શું આપે છે? નાણાં આપીએ છીએ. એટલે એ બી ધંધો કરે, ઓટો ગેરેજ વાળો ધંધો કરી રહ્યો છે, પણ એ વસ્તુ નહીં આપે, એ સેવા આપે છે, સર્વિસ આપે છે તમને. ઓકે, તો વસ્તુ કે સેવાનું વિનિમય. તો યાદ રાખજો બેટા, તમારા ઘરમાં જે બલ્બ છે ને, ટ્યુબલાઇટ છે ને, એ વસ્તુ છે. તમે આજે દુકાનમાં ગયા કીધું બલ્બ આપો, તે વસ્તુ ના બદલામાં તમે નાણાં આપ્યા. પણ એ બલ્બમાં વપરાતું વીજળી, જેના બદલામાં દર 2 મહિને તમે બિલ ભરો છો ને બેટા, એ સેવા છે, જેના બદલામાં પૈસા આપો છો. તો યાદ રાખજો બેટા, આટલું ક્લિયર રાખજો. જોખમ અને અનિશ્ચિતતા. જોખમ ધંધો હોય અને બેટા જોખમ ના હોય એવું બને? રિસ્ક હે તો ઇશ્ક હે. તો બેટા આ ઇશ્ક એટલે પ્રોફિટ. ઇશ્ક નો મતલબ થાય પ્રોફિટ. તો અહીંયા કહેવા માંગે જોખમ લેશો તો બેટા પ્રાપ્ત થશે શું? તો કે પૈસા. પૈસા પ્રાપ્ત થશે. તો બે પ્રકારના જોખમ આપણને મોસ્ટલી જોવા મળે છે. કયા કયા? કુદરતી જોખમ અને માનવ સર્જિત જોખમ. જો કુદરતી જોખમમાં ઘણા બધા ઉદાહરણ છે, પણ મેં કેટલાક અહીંયા આપી કે પૂર આવી ગયું, ધરતીકંપ, બરાબર છે. તો આ બધા જે એક્ઝામ્પલ છે એ બધા કુદરતી છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, બરાબર છે, આ બધા કુદરતી જોખમ છે. અને માનવ સર્જિતમાં એ લોકો હડતાપ ઉતરી ગયા, બરાબર છે, અચાનક મંદી આવી ગઈ, બરાબર છે. તો આ બધી પરિસ્થિતિ છે માનવ સર્જિત છે. તો તેજી મંદી, લોકોની બદલાતી જતી માંગ, બરાબર છે, ટેકનોલોજીમાં ફેરફાર, આ બધી માનવ, ચોરી, લૂંટફાટ, આગ લાગવી, તો આ બધી માનવ સર્જિત છે. તો ધંધામાં આ બધા જોખમ આવે, જેના કારણે ધંધામાં શું રહેલી છે? તો કે અનિશ્ચિતતા. શું રહેલી છે? અનિશ્ચિતતા. તૃષ્ટિગુણનું સર્જન, આપણે આ વસ્તુ સમજવી પડશે થોડી વધારે વ્યવસ્થિત રીતે. તૃષ્ટિગુણનું સર્જન શું છે? તૃષ્ટિગુણનું સર્જન, તો લેટ્સ ડિસ્કસ કે શું છે આપણે તૃષ્ટિગુણનું સર્જન. જો મેં અહીંયા લખું છું તૃષ્ટિ ગુણ. શું છે તૃષ્ટિ અને ગુણ? તો જોઈ લઈએ અહીંયા આપણે. તૃષ્ટિ એટલે સંતોષ, ગુણ એટલે શક્તિ. જે વસ્તુ ખાવાથી, પીવાથી, પહેરવાથી અથવા એ વસ્તુ વાપરવાથી અગર મને સંતોષ મળે છે, તો એ વસ્તુમાં શક્તિ રહેલી છે મને સંતોષ આપવાની. તો આપણે એને શું બોલીએ છીએ? તૃષ્ટિ ગુણ. અગર પેલી વસ્તુ ખાવાથી, અગર પેલા કપડા પહેરવાથી અથવા પેલી વસ્તુ વાપરવાથી, બરાબર છે, ખાવાથી, પીવાથી, પહેરવાથી, વાપરવાથી મને સંતોષ મળે છે, તો એ વસ્તુમાં શું રહેલો છે? સંતોષ, શક્તિ રહેલી છે મને શું આપવાની? સંતોષ આપવાની. એટલે આને તૃષ્ટિ ગુણ બોલે. તો બેટા આ બંનેનો અર્થ યાદ રાખજો. તૃષ્ટિ એટલે સંતોષ અને ગુણ એટલે શક્તિ. અગર પેલું શર્ટ મને ગમે છે, મને પહેરવું જ છે, તે શર્ટમાં પાવર રહેલો છે, મને સેટિસ્ફેક્શન આપી શકે છે, કારણ કે શર્ટ મને ગમ્યો. તો કોઈ પણ ધંધાદારી વ્યક્તિ શાનું સર્જન કરે છે?
તૃષ્ટિગુણનું સર્જન કરે છે. તૃષ્ટિગુણ શું કરે છે બેટા? સર્જન કરે છે. તૃષ્ટિગુણનું સર્જન કરે છે. ધારો કે આજે કોઈ ફર્નિચર વાળો જોઈએ તો ફર્નિચર પાસે બેટા લાકડું આવે છે, પછી લાકડાથી શું બનાવી દે છે? ખુરશી બનાવી દે છે, બેડ બનાવી દે છે, કોઈ સારું એવું ફર્નિચર બનાવી દે છે. બરાબર છે. તૃષ્ટિગુણ ત્રણ રીતે થાય. કઈ રીતે? સ્વરૂપ, બીજો આવે છે સમય, અને ત્રીજો આવે છે સ્થળ. આ ત્રણ રીતે કરી શકાય. યાદ રાખજો બેટા, સમય, સ્વરૂપ અને સ્થળ. આ ત્રણ રીતે તમે શું કરી શકો છો બેટા? તો કે એનું સર્જન કરી શકો છો. ધારો કે કાચા માલથી ઉપયોગી વસ્તુ બનાવવી. કાચા માલમાંથી આપણે તૈયાર માલ બનાવીએ તો કાચો માલ શું હતો? કે લાકડું. જેના બદલામાં આપણે શું બનાવી દીધું? કે તૈયાર ખુરશી બનાવી દીધી. તો આપણે એને કહેવાય સ્વરૂપ બદલાઈ ગયું. શું બદલાઈ ગયું? તો સ્વરૂપ બદલાતા એના શું મેળાયું? તૃષ્ટિગુણ. આજે લાકડા પર બેસવાનું કોઈ પસંદ નહીં કરે, લાકડાનો કોઈ તો ઉપયોગ નહીં કરે. હા, એનાથી બનતી વસ્તુનો ઉપયોગ કરશે. ધારો કે ખુરશી બનાવી દીધી, કે બેડ બનાવી દીધું, કોઈ ફર્નિચર નાનું મોટું બનાવી દીધું. તો પહેલા જે વસ્તુ હતી એના અંદર તૃષ્ટિગુણ નહોતું, કારણ કે એના પર કોઈ બેસે નહીં, એનો ઉપયોગ નહીં કરે. જેને ખુરશી પર બેસવું છે આનો ઉપયોગ નહીં કરે, જેને સૂવું છે બેડ પર એના આનો ઉપયોગ નહીં કરે, પણ એનાથી બનેલી વસ્તુનો ઉપયોગ કરશે. તો કાચો માલ હતો જેને આપણે શામાં ફેરવી? તૈયારમાં. તો એનું સ્વરૂપ બદલાઈ ગયું. પછી બીજું ઉદાહરણ લે, રૂ. રૂ કોઈ પહેરે નહીં, પણ રૂમાંથી બનેલા કપડા લોકો પહેરે છે. તો રૂમાંથી કાપડ. તો સ્વરૂપ બદલાતા એના શું ઉમેરાયું? તૃષ્ટિગુણ. રૂમાં તૃષ્ટિગુણ નહોતું, કારણ કે રૂ કોઈ પહેરતું નથી. અગર કપડા જ જોઈએ છે પહેરવા માટે, તો રૂનો ઉપયોગ નહીં કરે, એનાથી બનેલા કાપડનો ઉપયોગ કરશે, કપડાનો ઉપયોગ કરશે. તો સ્વરૂપ તૃષ્ટિગુણ. હવે બીજું ઉદાહરણ લઈએ કે સમય તૃષ્ટિગુણ. જે વસ્તુ ની જરૂરિયાત તમને હમણાં નથી, પણ સમય આવતા એ જરૂરિયાત ઉદ્ભવશે. તો બેટા સમય બદલાતા પણ આપણી જરૂરિયાત બદલાય છે. ઉદાહરણ તરીકે ફટાકડા ફોડવા તમને ગમે છે, પણ તમને હમણાં ફોડવા આપીશું, હમણાં ભર બપોરે, તમને નહીં ગમે. પણ જ્યારે દિવાળીના સમયમાં તમને આપવામાં આવશે એ વસ્તુ તમને ગમશે. પણ બેટા પ્રોબ્લેમ શું હોય છે ખબર છે? જે ફેસ્ટિવલમાં કે જે તહેવારોમાં આપણે જે તે વસ્તુ વાપરે છે ને, ઓન ધી સ્પોટ ત્યારે નહીં બનતી. આજે નવેમ્બરમાં કે ઓક્ટોબરમાં દિવાળી આવવાની હોય તો ઓક્ટોબર નવેમ્બરમાં ફટાકડા બને નહીં. એ બનવાનું ચાલુ 6 કે 8 કે મેં તો કહું છું વર્ષ પહેલા ચાલુ થઈ જશે. પણ ત્યાં સુધી મૂકવાનું ક્યાં? તો એ લોકો ગોડાઉનમાં મૂકશે. તો ત્યાં સુધી એ વપરાશમાં એનો તૃષ્ટિગુણ નહીં હોય, પણ જેનો સમય આવશે તેના શું ઉમેરાઈ જશે? તૃષ્ટિગુણ ઉમેરાઈ જશે. યસ ઓર નો? તો કે હા. બરાબર છે. પતંગનો તહેવાર બી જોયો જાન્યુઆરીમાં, તો જાન્યુઆરીમાં ઓછી પતંગ બનાવવાનું ચાલુ કરી દેશે. એ તો આખા વર્ષ એનું કામકાજ ચાલુ જ હોય છે, કોઈને કોઈ રીતે નાની ધીરે 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 જેવું બની જાય તૈયાર રાખે છે, મૂકી રાખે છે. જ્યારે સમય ત્યારે કાઢવામાં આવે છે. તો સમય બદલાતા એને શું ઉમેરાયું? તૃષ્ટિગુણ. તેને સમય તૃષ્ટિગુણ કહેવાય. અહીંયા વસ્તુ બને છે અને ગ્રાહકને એકચ્યુઅલી ક્યાં જોઈએ છે? એના શોપ પર, જે એના નજીકમાં આવેલી છે. હવે કસ્ટમર તો અહીંયા જઈને લેશે ને, એ ઓછો કંપનીમાં જઈને વસ્તુ લેવા માટે જશે. તો તમારા સુધી વસ્તુ પહોંચાડે છે. બરાબર છે. તો જ્યારે વસ્તુ અહીંયા હતી ત્યારે તૃષ્ટિગુણ નહોતું, કારણ કે એ ત્યાં નથી જ્યાં જોઈએ. ક્યાં હોવી જોઈએ? તો આ દુકાનમાં, જ્યાં કસ્ટમર આવશે વસ્તુ લેવા માટે. જ્યારે કંપનીમાં વસ્તુ બનતી હોય તો એનું દૃષ્ટિકોણ શા માટે નથી? કારણ કે એ વ્યક્તિ નથી જેને વાપરવાનું છે. તો એ વ્યક્તિ જ્યાં વાપરવાનું છે ક્યાં આવશે? કે શોપ પર. તો જ્યારે અહીંયાથી જ્યારે અહીંયા આવી તો સ્થળ બદલાયું. તો સ્થળ બદલાતું શું મેળવ્યું? તૃષ્ટિગુણ મેળવ્યું. તો બેટા આને કહેવાય સ્થળ તૃષ્ટિગુણ. એ ત્રણ પ્રકારનું અહીંયા યાદ રાખો. સ્વરૂપ તૃષ્ટિગુણ. સ્વરૂપ એટલે શું? જે તે વસ્તુનું સ્વરૂપ બદલાતા એના અંદર શું ઉમેરાય છે? તૃષ્ટિગુણ. એટલે યાદ, ધંધાદારી વ્યક્તિઓ 3 પ્રકારનું તૃષ્ટિગુણનું સર્જન કરે છે. ઉદાહરણ તરીકે જે ફર્નિચર વાળો છે એ સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન કરે છે. પછી જે ગોડાઉનમાં વસ્તુ મૂકવાનું કરે છે તે લોકો સમય તૃષ્ટિગુણનું સર્જન કરે છે. અને જે લોકો આવી રીતે ગાડી પહોંચાડી આપે છે સ્થળ તૃષ્ટિગુણનું સર્જન કરે છે. આપણે હાઈવે પર મોટા મોટા ટ્રકો નહીં જોતા, તે ટ્રકો બેટા કંપનીમાંથી વસ્તુ લઈને તમારા સુધી નજીકના સ્થળો, નજીકના શોપ પર પહોંચાડતા હોય છે. તે લોકો સ્થળ દૃષ્ટિકોણનું સર્જન કરે છે. ખબર પડી ના પડી? ચલો પછી આપણે જોઈએ પ્રવૃત્તિનું સાતત્ય. સાતત્ય એટલે શું બકા? સતત, સતત, કન્ટિન્યુઅસ. અગર તમે કોઈ ઉદાહરણ તરીકે તમે તમારા ઘરનું જૂનું ફર્નિચર વેચો છો અને એના બદલામાં તમને પૈસા મળે છે, તો શું એને ધંધો કહેવાય? તો મેં કહીશ ના. પણ અગર તમારા પપ્પા ફર્નિચર વાળા જ હોય, જે રોજ લાકડાની વસ્તુ વેચતા હોય, બનાવતા હોય છે, તે ધંધો કરે છે? તો કે હા, કારણ કે આ નિયમિત પ્રવૃત્તિ છે. અગર મેં મારા ઘરનું જૂનું ટીવી વેચું છું, કે જૂનું એસી વેચું છું, કે ફ્રીજ વેચું છું, તે બિઝનેસ કહેવાશે? ના.
પણ અગર કોઈ ઇલેક્ટ્રોનિક, ધારો કે જેઠાલાલ જોઈ લો, તારક મહેતા, હવે જેઠાલાલ જે ટીવી વેચે છે કે ફ્રીજ વેચે છે કે વોશિંગ મશીન વેચે છે કે મોબાઈલ વેચે છે, તો એ ધંધો કેમ કરી રહ્યો છે? કારણ કે એના દ્વારા આ વેચવાની જે પ્રવૃત્તિ છે એ નિયમિત છે અને સતત છે. એટલે અહીંયા બે શબ્દ યુઝ કરીશ મેં, નિયમિત અને સતત. બરાબર છે. હવે ધારો કે આ શોપ વાળો જોઈ લો, હવે આ શોપ વાળો જે વસ્તુ વેચી રહ્યો છે ને, જે આ જુઓ, આ વસ્તુ એ રેગ્યુલર વેચી રહ્યો છે, સતત વેચી રહ્યો છે. પણ આ જે વસ્તુ એકવાર વેચી છે એ પોતાની કોઈ જૂની વસ્તુ હશે જેના બદલામાં એને નાણાં મળ્યા. પણ આ જે ગ્રાહકો છે જેના પાસે આ વસ્તુ લઈ રહ્યા છે, આ વસ્તુ જે આ વેચી રહ્યો છે એ નિયમિત વેચી રહ્યો છે, રોજે વેચશે, એટલા માટે એ વસ્તુનો ધંધો કરે છે. એટલે જે પ્રવૃત્તિ કરે છે સતત છે, નિયમિત છે, એટલા માટે આપણે શું કહીએ છીએ? ધંધો. એટલે પેલું પાંચમું લાક્ષણિક છે પ્રવૃત્તિનું સાતત્ય. નાણાંની જરૂરિયાત બેટા, જો જ્યારે પણ કોઈ બિઝનેસ ગ્રો કરવો હોય તો એને જે આપણે પહેલા જે પ્રોવાઈડ કરો છે શું છે? નાણાં. ધંધાની શરૂઆતથી અને અંત સુધી મૂડીની જરૂરિયાત છે. આ ખાસ યાદ રાખજો. અને આ એક આર્થિક પ્રવૃત્તિ છે તો બધા ખબર પડી ગઈ હશે કે ભાઈ આપણે જે બી મહેનત કરી છે કોના માટે કરે છે? કે નફો મેળવવા માટે. બરાબર છે. નાણાં ઉપાર્જન, ઉપાર્જન એટલે બેટા આવક મેળવવું. ઉપાર્જન એટલે મેળવવું. શું? આવક. માટે શારીરિક અને માનસિક શ્રમ આપણે કરીએ છીએ જેના બધા પૈસા મળે છે, એટલે તે આર્થિક પ્રવૃત્તિ છે. તો બેટા ધંધાના હેતુઓમાં આપણે હવે હેતુ કયો હોઈ શકે? તો ભાઈ આર્થિક હેતુ અને સામાજિક હેતુ. જો અગર બિઝનેસ કરવો હોય તો બિઝનેસના બે હેતુ આપણા હોવા જોઈએ, એક તો આર્થિક હેતુ અને બીજા કયા હેતુ? તો કે સામાજિક હેતુ. આજે અગર આપણે નફો કમાવો છે ને બેટા, પૈસા કમાવા છે ને, તો સમાજને લઈને ચાલવું પડે. એટલે આપણે બે વસ્તુ મેન્ટેન કરી રાખવાની છે. ઓકે, હા, બે. એક તો પૈસાને અને બીજું સમાજમાં રહેતા લોકોને. કેમ ખબર છે? આ છે તો આ છે, તમે જે બિઝનેસ કરો છો, તમે જે બિઝનેસ કરો છો એ બિઝનેસ તમે કોઈ જંગલમાં જઈને કેમ નહીં કરતા? કોઈ ઉજ્જડ એરિયામાં કે જ્યાં કોઈનું હલનચલન નથી, ત્યાં કોઈ આવતું નથી, ત્યાં જઈને કેમ નહીં કરતા? કારણ કે ત્યાં કોઈ આવે નહીં. એનો મતલબ શું? કે તમે ત્યાં બિઝનેસ કરવાનું પસંદ કરો છો જ્યાં સમાજના લોકો વસેલા છે. તો બેટા આપણે આ લોકોને લઈને ચાલવાનું છે, એટલા માટે ફક્ત તમારા ધંધાનો હેતુ પૈસા જ કમાવાનો ના હોય, ફક્ત પૈસા કમાવાનો ના હોય, સમાજમાં રહેતા લોકોનું ભલું કરવાનું પણ હોવું જોઈએ. કારણ કે બેટા આ હશે ને તો આ જ થશે, આ યાદ રાખજો. એટલે આર્થિક બી હોવો જોઈએ એટલા માટે પહેલો છે, પણ બેટા સામાજિક પણ હોવો જોઈએ, સમાજમાં રહેતા. કારણ કે સમાજ છે તો ધંધો છે, ધંધો છે તો સમાજ છે એવું નથી, એ ખાસ યાદ રાખજો. આર્થિક હેતુમાં પેલું કે છે નફાનો હેતુ, તો બધાને ખબર પડી ગઈ છે કે ઓફકોર્સ મહત્તમ સંપત્તિના સર્જન હેતુ. અન્ય આર્થિક હેતુ લેટ્સ ડિસ્કસ. પહેલો આવે છે નફાનો હેતુ, કે બેટા આપણો હેતુ એક જ હોવો જોઈએ કે આપણો પ્રોફિટ દિન પ્રતિદિન વધતો હોવો જોઈએ, કારણ કે જીવન રક્ત સમાન છે. જો આપણા શરીરમાં રક્તનું વહન થતું હોય છે એ રીતે આપણા ધંધામાં બી આનું વહન થવું જરૂરી છે. કારણ કે ધંધામાં નફો નહીં હોય, અને ફક્ત આપણે નફો એના માટે નહીં કમાવાનો જેથી આપણો ધંધાનું અસ્તિત્વ ટકી રહે, આપણે નફો એટલા માટે કમાવાનો જેથી આપણા ધંધાને આપણે ગ્રો કરીએ. પિક્ચર સમજો કે ફક્ત નફો થતો રહે નહીં, પણ નફો વધતો રહેવો જોઈએ જેથી આપણો ધંધો ગ્રો થતો જાય, ડેવલપ થતો જાય. બરાબર છે? જીવન રક્ત સમાન છે. મહત્તમ સંપત્તિના સર્જન હેતુ, આ કસ્ટમર છે જે બહુ ખુશ છે, જેના બદલામાં આપણને નાણાં મળી રહ્યા છે, પણ નાણાંનું વજન આપણે ઓછું રાખીને કસ્ટમરને પ્રેફરન્સ કેમ કરીએ છીએ? તમે જુઓ આ આકૃતિને, કે કસ્ટમર જે ખુશ છે, આપણે કસ્ટમર આપણી મેઇન પ્રાયોરિટી, જેને આપણે ખુશ કરવા માંગીએ છીએ. સંતોષ. પૈસા જોઈએ પણ પૈસા ગોણ રાખો. સર કેવી રીતે? પૈસા તો કમાવો જોઈએ ને બેટા. ગ્રાહક સંતુષ્ટ હશે ને તો અલ્ટિમેટલી એટલે કે આવવાનું છે શું? કે નાણાં. પણ જો પૈસાને મહત્વ આપ કરશો, ગ્રાહક સંતુષ્ટ નહીં હોય તો પૈસા આવતા બંધ થઈ જશે. પણ જે પૈસા જેના પાસેથી આવવાના છે, કોના પાસેથી આવવાના છે? આને ખુશ રાખો તો આ આવવાનું જ છે, આ અલ્ટિમેટલી આવવાનું છે, છેવટે આવવાનું છે. તો એક કામ કરો, આને ખુશ રાખો. પણ જો તમે આના પાછળ ભગશો અને આનું પ્રેફરન્સીસ ધ્યાનમાં નહીં રાખો તો નહીં. એટલે કહેવાય છે કે અમુક વાર મંદી જેવા સંજોગોમાં, આ જે મંદીની પરિસ્થિતિ બતાવી રહ્યો છું મેં, કે આ કંપની છે કે જેના પર કેવી પરિસ્થિતિ આવી ગઈ છે મંદીની. આ વરસાદનું ઉદાહરણ નહીં આપતો મેં, આ મંદી છે કે જે આવી રહી છે કંપની પર. હવે મંદી જેવા સંજોગોમાં પણ આપણે ટકી રહેવું પડે. એવું થોડી છે કે મંદી આવી ગઈ તો આપણે બંધ કરી દીધું.
ઉદાહરણ તરીકે તમને કોઈ પ્રોબ્લેમ આવી ગઈ તો તમે આત્મહત્યા કરી લો છો? જે કરે છે એ વાત લો, આપણે એવું કરીશું? કોઈ પ્રોબ્લેમ આવી ગઈ તો આત્મહત્યા કરી લઈએ ના, તો આપણે જીવીશું, આગળ ચાન્સ હશે, કેટલા બધા ઓપોર્ચ્યુનિટી આવશે. એવી રીતે કંપની મંદી આવી જાય તો કંપની બંધ કરી દેશે ના, કંપની એ ટાઈમમાં પણ ધંધો પોતાનો ચાલુ રાખશે, પણ કયા પૈસાથી? જે ભૂતકાળમાં કમાવેલા હતા. એટલે મંદી જેવા સંજોગોમાં પણ કંપનીએ પોતાની કંપની ચાલુ રાખવી પડે છે, પોતાનો ધંધો ચાલુ રાખવો પડે છે. એટલા માટે કહે છે કે કંપની પોતાની સંપત્તિ જેટલી હોઈ શકે મહત્તમ કરવી જોઈએ, જેથી જ્યારે મંદી જેવી પરિસ્થિતિ આવે તો ટકી શકે. હવે પણ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. અન્ય આર્થિક હેતુમાં બેટા એવું કહેવા માંગે છે કે બજારનો વિસ્તાર વધારવો જોઈએ, બરાબર છે, બજારનો વિસ્તાર વધારવો જોઈએ, આપણી એક આગવી ઓળખ ઊભી થવી જોઈએ, બરાબર છે. આ બધા અન્ય આર્થિક હેતુઓ છે કે બજારમાં આપણી અલગ અલગ વિવિધતા ધરાવતી વસ્તુ આવી જોઈએ. આજે કેટલી કંપની એવી છે, એક બાલાજીનું ઉદાહરણ લઈ લે કે આજે ફક્ત વેફર બનાવવા અને વેચવા પૂરતી મર્યાદિત નથી, એ અલગ અલગ ખાદ્ય પદાર્થો આપે છે. તો કંપનીએ ફક્ત એક પ્રોડક્ટ પર ફોકસ ના કરતા અલગ અલગ પ્રોડક્ટ પર ફોકસ કરીને બનાવીને વેચે છે આજે, અને જે ટ્રેન્ડિંગમાં આવે છે એ ટ્રેન્ડિંગને પણ નિભાવીને આગળ જાય છે. ઉદાહરણ તરીકે ઝાલમુરી, બરાબર છે. સામાજિક હેતુ. ચલો હવે સમાજમાં રહેતા લોકોને બેટા સંભાળીને ચાલવાનું છે. સમાજ છે તો ધંધો છે, ધંધો છે તો સમાજ છે એવું નથી. સામાજિક જવાબદારીનો હેતુ. હવે સામાજિક જવાબદારી આપણી કયા લોકો પ્રત્યે બને? તો પહેલી આવે છે બેટા કસ્ટમર. કસ્ટમર પ્રત્યે આપણી જવાબદારી શું છે કે એને ગુણવત્તા સારી આપવી, ક્વોલિટી સારી આપવી, વાજબી ભાવે આપવી. પછી કર્મચારીઓને યોગ્ય વેતન આપવું અને સલામતી પ્રોવાઈડ કરી. સાની? રોજગારની, કે તમે અમારે ત્યાં કન્ફર્મ છો, તમે કશે નહીં જાઓ, એને યોગ્ય વેતન મળવું જોઈએ, સમયસર મળવું જોઈએ. લેણદારો કે જેના પાસે આપણે પૈસા લીધેલા એને સમયસર ચૂકવણી કરવી જોઈએ. સરકાર કે જેને આપણે ટેક્સ પ્રોપર ચૂકવવો જોઈએ, એ લોકોના કાયદાનું પાલન કરવું જોઈએ. આ કંપની છે જે ધંધો જ ચલાવી રહી છે, તો આ લોકોને માલિક જે કંપનીમાં કોઈએ પૈસા, ઉદાહરણ તરીકે આ શેર હોલ્ડર છે. હવે ક્યારે શેર અને શેર હોલ્ડર વિશે તમને થોડું કદાચ ના ખબર હોય તો ચિંતા ના કરતા, એ આગળના ચેપ્ટરમાં આપણે સમજવાના છે. યુ ડોન્ટ નીડ ટુ વરી. બટ આ જે માલિકો છે બેટા, આ માલિકો શું એક્સપેક્ટ કરતા હોય કે એ લોકોને કંઈ ને કંઈ વળતર મળે. ઉદાહરણ તરીકે આજે મેં તમારા ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો મેં તમારો કો ઓનર કહેવાય, મતલબ તમે જેવા માલિક છો મેં બી માલિક કહેવાય, કારણ કે મેં બી પૈસા આપ્યા તમારા ધંધામાં, તો મેં એક્સપેક્ટ કરીશ મારા ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન મળવું જોઈએ. તો આ જે વ્યક્તિ છે જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને વાજબી વળતર મળી રહેવું જોઈએ ધંધામાંથી. આ આપણી જવાબદારી છે કે કર્મચારી પ્રત્યે શું જવાબદારી છે કે સમયસર વેતન મળવું જોઈએ, યોગ્ય વેતન મળવું જોઈએ, જેટલું કામ કરે છે એટલા પૈસા. લેણદાર પ્રત્યે સમયસર ચૂકવણી. સરકાર પ્રત્યે આપણે કરવેરા કાયદાનું પાલન કરવું જોઈએ. ગુણવત્તા, વાજબી ભાવ, સમય પડી કે ના પડી. રોજગારી, સલામતી. બહુ જ ધ્યાનથી જોજો આ પિક્ચર બેટા, બહુ જ ધ્યાનથી જોજો. ક્યાં એક ધંધો છે, ઓકે. હવે આ જો પછાત વિસ્તાર, કે જે બહુ પછાત વિસ્તાર, પછાત કેમ છે ખબર છે? કારણ કે ત્યાં રહેતા લોકોનું જીવન ધોરણ બહુ નીચું છે, એ લોકોની લાઈફસ્ટાઈલ બહુ નીચી છે, બહુ સારી વસ્તુ ખાતા પીતા પહેરતા નથી. કારણ કામ નથી, કારણ પૈસા નથી. હવે તમે અહીંયા ધંધો ઓપન કરવાનું પસંદ કરશો તો કે ના, પણ એવું કહેવાય છે કે ભાઈ જે ધંધો રોજગારી પ્રોવાઈડ કરે છે, લોકોને કામ અપાવડાવે છે, તો એ જ પછાત વિસ્તાર શામાં ફેરવાઈ જાય છે? વિકસિત એરિયામાં. અને વિકસિત એરિયામાં રહેતો વ્યક્તિ પૈસાવાળો હશે અને એ જ પૈસા ક્યાં ખર્ચવા માટે આવશે? તમારા ધંધામાં. રોજગારીનો તકો પૂરી પાડવાનો હેતુ કેમ હોવો જોઈએ બેટા? એનું કારણ કહું. અગર તમે આ લોકોને રોજગારી નહીં આપો, સ્વાભાવિક છે રોજગાર નહીં હોય તો પૈસા બી નહીં હોય, અને પૈસા નહીં હોય તો પૈસા ખર્ચવા તમારા દુકાનમાં કેવી રીતે આવશે? એટલા માટે એવું કહેવાય છે, યાદ રાખજો, બહુ સારી રીતે યાદ રાખજો કે ધંધો હંમેશા પછાત વિસ્તારને વિકસિત એરિયામાં ફેરવા માટે સક્ષમ છે અગર એ કયો હેતુ પૂરો પાડે છે? રોજગારીની તકો, લોકોને કામ આપવું જોઈએ લોકોને. કારણ કે આજે પણ આપણે પોતાનો ધંધો પછાત વિસ્તારમાં ખોલવાનું પસંદ નહીં કરીએ, પણ આપણે વિકસિત એરિયામાં ખોલવાનું પસંદ કરીશું. કેમ? કારણ કે વિકસિત એરિયામાં પૈસા સારા મળશે ને, અહીંયા પૈસા નહીં મળે. તો વિચાર કરો, શા માટે આપણે બોલીએ સમાજ છે તો ધંધો છે? કારણ કે એ જ વિકસિત સમાજ પોતાના ધંધાને વિકસિત બનાવી શકે છે, પણ એ ધંધાની બી પ્રાયોરિટી બને છે કે ધંધો બી ત્યાં રહેતા લોકોને રોજગારી આપે. બરાબર છે. ગુણવત્તાવાળી વસ્તુ કે સેવા, પૈસા આપે છે બદલામાં આપણે લોકોને સારી વસ્તુ, હાઈ ક્વોલિટીની વસ્તુ આપવી જોઈએ. એ આપણી જવાબદારી છે. આપણી જવાબદારી છે કે પેલો જે પૈસા ખર્ચી રહ્યો છે તો ગ્રાહકના સંતોષ માટે એમને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ કે સેવા,
ગેરમાર્ગે દોરતી જાહેરાતો ન કરવી જોઈએ, બરાબર છે, હલકી ગુણવત્તાની વસ્તુ ના આપવી જોઈએ, આ બધી વસ્તુ આપણી જવાબદારીમાં આવે છે. વાજબી વેપાર રીત રસમો, આપણે જોયું છે અમુક વાર સંગ્રહખોરી કરતા હોય છે, બરાબર છે, કાળા બજાર કરતા હોય છે, ગેરમાર્ગે દોરતી જાહેરાતો, આ બધી વસ્તુ ના કરે, આ સંગ્રહખોરી કરે જો છુપાઈને, તો આ વસ્તુ ના કરવી જોઈએ. એટલે આપણા ધંધામાં જે રીત રસમો જે છે કાયદેસરની કઈ એ આપણે નિભાવવી જોઈએ. અન્ય હેતુમાં શું, તો આપણા દેશ પ્રત્યેનું જે ફરજ છે આપણે નિભાવવી જોઈએ, બરાબર છે, આપણા પોતાના કર્મચારીઓને બોનસ આપવું જોઈએ, બરાબર છે, આપણે પોતાના કર્મચારીઓને રોજગારી જોબ સિક્યોરિટી આપવી જોઈએ કે તમે આમાં ત્યાં કન્ફર્મ છો, તો એને સિક્યોરિટી મળી જાય, હા હવે મેં અહીંયા કામ કરી શકું છું, બરાબર છે. નવું સંશોધન કરતું રહેવું જોઈએ. મેં તમને હમણાં જ કીધું કે કોઈ કંપની એક પ્રોડક્ટ પર ફોકસ ના કરે, અલગ પ્રોડક્ટ પર ફોકસ શા માટે કરે છે, કારણ કે આગળ જઈને લોકોની ડિમાન્ડ ચેન્જ થઈ શકે છે. અગર બિઝનેસ કરવો છે તો બેટા બિઝનેસ કરનાર વ્યક્તિ હંમેશા એક્ટિવ જ રહેવું પડે, જેથી લોકો અલગ વસ્તુ પર ફોકસ કરી શકે, જેથી એ ધંધો આગળ પોતાનું ડેવલપમેન્ટ કરી શકે. અગર કોઈ એક વસ્તુ પર જ ફોકસ કરશો બેટા તો ધંધો નહીં ચાલે, લોંગ ટર્મ સુધી નહીં ચાલે, બરાબર છે. અને પોતાની આગવી ઓળખ ઊભી કરી જેથી તમે ફેમસ થઈ જાઓ, આ લોકો વચ્ચે કે વસ્તુ તો આની છે, તો આગવી ઓળખ, એક ઇમેજ ક્રિએટ કરવી પોતાના ધંધાની, કે લોકો કે વેફર તો આની જ, કે પેંડા તો આના જ, કપડા તો આ બ્રાન્ડના છે, તો પોતાની આગવી ઓળખ ઊભી કરવી, દેશના વિકાસમાં ફાળો આપવો, બરાબર છે, બોનસ આપવું, નવા સંશોધનો કરવા, આ બધા અન્ય હેતુઓ છે. ચલો, કુદરતી જોખમ, માનવ સર્જિત જોખમ, આ તો તમને બધાને ખબર જ છે. કુદરતી જોખમ અને માનવ સર્જિત જોખમ, ધંધામાં બે પ્રકારના જોખમ વધારે જોવા મળે છે, વાવાઝોડું, પૂર, દુષ્કાળ, બરાબર છે, આગ લાગવી, ચોરી, લૂંટફાટ, માંગની અનિશ્ચિતતા, ટેકનોલોજીમાં ફેરફાર, આ બધા માનવ સર્જિત જોખમો છે. કારણ શું હોઈ શકે ટેકનોલોજીમાં ફેરફાર? જે વ્યક્તિ અત્યાર સુધી આના પહેલા બી ટાઈપિસ્ટ હતું, ખબર છે, ટાઈપરાઇટર, બરાબર છે, જેને ટાઈપિસ્ટ કહેતા હતા, જે ટાઈપરાઇટર આવતું હતું. ટાઈપરાઇટર જગ્યામાં શું આવ્યું? કોમ્પ્યુટર આવ્યું. હવે કોમ્પ્યુટર જગ્યામાં લેપટોપ કે હવે એઆઈ આવી ગયું છે, જો તમે જોઈ શકો છો એઆઈ છે. હવે વિચાર કરો, જ્યારે ટેકનોલોજીમાં ફેરફાર આવે ત્યારે આપણે ટેકનોલોજી સાથે નહીં ચાલીએ તો એ આપણા માટે જોખમ છે, કારણ કે તમે ટેકનોલોજી સાથે નહીં ચાલતા. અગર આજે પણ કોઈ ધંધાદારી વ્યક્તિ જૂની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જૂના યંત્રનો ઉપયોગ કરે છે, જૂની પદ્ધતિથી જ કામકાજ કરે છે, તે પોતાના ધંધાને આગળ લઈ જઈ શકે. હા, ટેકનોલોજીમાં ફેરફાર જોખમ ક્યારે બને છે? જ્યારે તમે નવી પદ્ધતિ, નવી ટેકનોલોજી, નવા યંત્રોથી, નવી વસ્તુથી તમે વાકેફ નહીં થતા ને અપનાવતા નથી, પણ તમે નવી સિસ્ટમથી, નવા ટેકનોલોજી, નવા યંત્રોથી, નવી એઆઈ જે હવે આજકાલ આવી ગઈ છે એનાથી તમે અવગત થઈ જાઓ છો અને એના સાથે તમે કામ કરો છો, મતલબ તમે ટેકનોલોજી સાથે જમાના સાથે ચાલો છો, તો એ જોખમ સાબિત નહીં થાય. એટલે કહેવાય છે કે જોખમ, ટેકનોલોજીમાં ફેરફાર જોખમ ક્યારે બનશે? Then when you are not accepting the new system, new technology. Are you getting my points? Okay. વૈકલ્પિક પેદાશોનો ભય. આજે હવે ઉદાહરણ તરીકે પેટ્રોલ, તમે બધાને ખબર છે પેટ્રોલ જગ્યા પર શું આવી ગયું છે, જો ઈવી. તો આજે પેટ્રોલ બનાવતી જે ગાડી, આજે જે કંપની પેટ્રોલ બનાવતી ગાડીઓ બનાવી રહી છે કે જેમાં પેટ્રોલથી ગાડી ચાલે છે, એવી જે ગાડી કંપની બનાવી રહી છે, તો એ માટે સૌથી મોટો ભય શું કે હવે એ લોકોએ ઈવી વ્હીકલ બનાવવાનું ચાલુ કરી દેવું પડશે. પછી પહેલા આપણે માટીના વાસણનો ઉપયોગ કરશો, બધા તાંબા પિત્તળના વાસણો, એની જગ્યાએ સ્ટીલના વાસણો આવી ગયા. પછી ટાઈપરાઇટર, જેના જગ્યાએ કોમ્પ્યુટર આવી ગયું, કોમ્પ્યુટરના બદલામાં લેપટોપ, સ્માર્ટફોનમાં બધા કામકાજ થઈ જાય છે. પછી પેલી સહી ભરવાની પેન આવતી હતી, ફાઉન્ટેન પેન, જેના બદલામાં બોલ પેન, બરાબર છે. તો આ બધા વૈકલ્પિક પેદાશો, ઓપ્શન આવી ગયા છે લોકો પાસે. હવે જ્યારે જે જૂની વસ્તુ તમે વાપરી રહ્યા છો ને જગ્યાએ નવી વસ્તુ આવી જાય તો લોકો એ નવી વસ્તુ યુઝ કરશે. હવે પેલી ઓપ્શનમાં જે આવી છે એ ઓછી યુઝ કરશે. ઓકે, તો હવે લોકો પાસે ઓપ્શન છે કે લોકો પેટ્રોલથી બી ગાડી ચલાવી શકે છે અને વીજળીથી બી ચલાવી શકે. તો હવે કંપની હવે આના પર કઈ વિચાર કરવો જોઈએ. વીજળીમાં બી હવે સોલાર આવી ગયું છે કે લોકો સોલાર નખાઈને પણ એનો મફત ઉપયોગ કરી લેશે. તો આ બધા વૈકલ્પિક છે. આજે ફાઉન્ટેન પેન સાથે બોલ પેન આવી જાય તો પેલા દુકાનદારે હવે બોલ પેન રાખવી પડશે. આજે તાંબા પિત્તળના સાથે સ્ટીલના વાસણ આવી જશે તો સ્ટીલના વાસણો રાખવા પડશે, કારણ કે લોકો સ્ટીલના વાસણનો ઉપયોગ કરતા હોય છે. સમજ પડી કે ના પડે? સો ધીસ ઇઝ એક્ઝામ્પલ આ વૈકલ્પિક પેદાશો. અગર મેં આજે તાંબા પિત્તળના વાસણનો વેચું છું અને કોઈ આવે નહીં તે મારી ભૂલ કહેવાય, કારણ કે હું જમાના સાથે ના ચાલ્યો. પછી અગર મેં આજે પણ રેડિયોનો બિઝનેસ કરીશ તો નહીં ચાલે. મને રેડિયોના સ્થાને હવે મારા ધંધામાં મને
સ્માર્ટ ટીવી બી રાખવા પડશે, સ્માર્ટફોન પર રાખવો પડશે, લેપટોપ પણ રાખવા પડશે, આ બધી વસ્તુ રાખવી પડશે જેથી હું મારા ધંધાને ગ્રો કરાવી શકું, જેથી હું મારા વસ્તુના બદલામાં જે નવી વસ્તુ આવી રહી છે એનો ભોગ મારો ધંધો ના બને. ખબર પડી? ચલો, કોમ્પિટિશન્સ. અગર આખા સમજી લો, આખા માર્કેટમાં અગર એક જ દુકાનદાર છે, બરાબર છે, એક જ દુકાનદાર છે જે ધંધો કરી રહ્યો છે, તો આ ખુશ રહેશે. કેમ ખબર છે? એને ખબર છે કે આખા માર્કેટમાં મેં જ છું. પણ જ્યારે એના સાથે બીજા બધા લોકો પણ આવી જશે ધંધો કરવા માટે, બીજા ઘણા બધા આવી જશે, તો એના કસ્ટમર શું થઈ જશે? વહેંચાઈ જશે. હવે સિમ્પલ વસ્તુ છે, અગર આ જે તમે રેસ જોઈ રહ્યા છો એમાં ફક્ત હું જ ગાડી ચલાવી રહ્યો છું તો મને કોઈ ભય નથી, કારણ કે ખબર છે કે હું ગાડી ફાસ્ટ ચલાવું, ધીમી ચલાવું કે મીડિયમ ચલાવું, મેં જ જીતીશ. પણ જ્યારે 1 2 3 4 આ ચાર જણા આવી જાય ત્યારે મને ભય રહે કે હવે મને જીતવું છે તો મને કંઈક નવું કરવું પડશે, મને સ્પીડમાં લાવવું પડશે, મને કંઈક ટેકનિક યુઝ કરવી પડશે જેથી મેં જીતી જાઉં. તો અહીંયા આ ચિત્ર દ્વારા મેં તમને એવું કહેવા માંગુ છું બેટા, અગર આખા માર્કેટમાં મેં જ છું જે વસ્તુ વેચી રહ્યો છું, બીજું કોઈ નથી, તો મને કોઈ ડર નથી, કારણ કે ખબર છે કે બધા કસ્ટમર મારા પાસે જ આવશે. પરંતુ મારા જેવા 3 4 લોકો આવી જાય તો મને થોડું ટેન્શન ચડી જાય કે હવે મને પણ કંઈક નવું લાવવું પડશે જેથી મારા કસ્ટમર એ લોકો પાસે ના જાય. પણ તોય થોડો જોખમ તો રહે, કસ્ટમર ડિવાઈડ તો થઈ જાય. ત્યારે મારો ધંધો હતો, ફક્ત મારો હતો, તો કસ્ટમર મારા પાસે આવતા હતા. પણ જ્યારે થોડી દુકાનો થઈ ગઈ તો મારા કસ્ટમર થોડા એ લોકો પાસે જવા લાગશે, તો કસ્ટમર વહેંચાઈ ગયા, જે એક પ્રકારનું જોખમ છે, જેના કારણે મને જાહેરાત કરવી પડશે, થોડું ડિસ્કાઉન્ટ આપવો પડશે, પછી મારો નફો થોડો ઓછો કરીને કિંમત ઘટાડવી પડશે. તો આ બધું જોખમ જ છે ને કે જેમાં ડિસ્કાઉન્ટ આપવું પડે છે. પહેલા ડિસ્કાઉન્ટ નતો આપતો, લેવું હોય તો લે, ન તો જા, એવું કેમ કહેતો હતો? કારણ કે મેં જ હતો, બીજું કોઈ નતું. પણ જ્યારે 3 4 લોકો આવી ગયા મારા કોમ્પિટિશનમાં તો મને એ લોકોને આકર્ષવા માટે, મારા પાસે રાખવા માટે, એ લોકો મારા પાસે જ આવે એના માટે ડિસ્કાઉન્ટ આપવું પડ્યું, કિંમત ઘટાડવી પડી, બરાબર. આ બધી વસ્તુ એના કારણે મારો નફો તો ઓછો જ થયો. કાયદા, સરકાર કેટલા કાયદાઓ લાવે છે બેટા, એ કાયદાના કારણે પણ આપણા ધંધામાં નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે લોકડાઉન, પછી આપણે નોટબંધી, લોકડાઉન છે, નોટબંધી છે, જીએસટી કાયદો છે, આ બધા ઉદાહરણ છે. જીએસટી આવતા 1 જુલાઈ 2017 જ્યારે જીએસટી આવ્યું હતું બેટા, તો જીએસટી ટાઈમે બહુ જ વધારે હતું, તો લોકોને ખરું બિઝનેસમાં એકચ્યુઅલી નુકસાન થોડું થયું હતું. નોટબંધીના કારણે તો બધાને ખબર છે બિઝનેસમાં કેટલું નુકસાન થયું હતું, લોકડાઉનમાં બિઝનેસને બહુ અફેક્ટ થયું હતું. પછી લઘુત્તમ વેતન ધારો, લઘુત્તમ એટલે ઓછામાં ઓછા આટલું વેતન તો મળવું જ જોઈએ. તો જ્યારે સરકાર કોઈ પર્ટિક્યુલર એવું કે 12,000નું વેતન તો મળવું જ જોઈએ, તો આવા કેસમાં કંપની વાળાને એટલું વેતન તો આપવું પડશે, જે એના કરતાં ઓછી આપતી હોય એના કરતાં વધારે આપવું પડશે. તો લઘુત્તમ વેતન ધારો. માંગની અનિશ્ચિતતા, માંગની અનિશ્ચિતતા, જે વસ્તુની માંગ આજે છે ને બેટા એ કાલે નહીં હોય. આજથી 30 વર્ષ પહેલા રેડિયોની માંગ બહુ હતી, આજે છે? આજે પણ તમે રેડિયો વેચશો બેટા, ધંધો થશે? નહીં થાય. એટલે માંગની અનિશ્ચિતતા, બદલાતા જતા લોકોની ઈચ્છાઓ, અપેક્ષાઓ, ફેશન પ્રમાણે ધંધામાં બી આપણે ચેન્જીસ લાવવા પડે છે. અગર આજે પણ બેટા હું રેડિયો જ વેચીશ, ફાઉન્ટેન પેન જ વેચીશ, તાંબા પિત્તળના વાસણો વેચીશ, ટાઈપિસ્ટ દ્વારા ટાઈપરાઇટર કરે, જૂની વસ્તુનો ઉપયોગ તો અનુકૂળ નહીં આવે, બરાબર છે. માંગની અનિશ્ચિતતા જોવા મળે છે. ભૌતિક જોખમ, ભૌતિક જોખમ એટલે શું ખબર છે? હું તમને કહું, કાચા માલને નુકસાન થયું, યંત્ર બંધ થઈ ગયું, બરાબર છે, કાચા માલને નુકસાન થઈ ગયું. ઉદાહરણ તરીકે કાચો માલ બગડી ગયો, કાં તો જે બી હશે તે બરાબર બગડી ગયું, યંત્રો ચાલતા ચાલતા બંધ થઈ ગયું, તેને ભૌતિક જોખમ બોલે. શું બોલે તેને? ભૌતિક જોખમ. તો આ બેટા યાદ રાખજો. ધંધાગત જોખમનો અર્થ છે કે ધંધાગત જોખમ એટલે પ્રતિકૂળ બનાવ બનવાની શક્યતા, કે ધંધામાં નુકસાનની શક્યતા વધારે અને લાભ કે વળતર લઘુત્તમ બનાવે છે. લઘુત્તમ એટલે શું બકા? ઓછામાં ઓછું. ઓકે, એટલે બેટા રિસ્ક હે તો ઇશ્ક હે, એવું કહેવા માંગે છે. ઇશ્ક એટલે શું બેટા? પ્રોફિટ. બેટા યાદ રાખજો, ઇશ્ક એટલે પ્રોફિટ. એક મસ્ત એક મૂવીનો ડાયલોગ છે સરસ મજાનો. ચલો વ્યવસાય જોઈ લઈશું આપણે. વ્યવસાય વ્યક્તિ કોને કહે ખબર છે બધાને? ડોક્ટર, વકીલ, હા કે ના? તો કે હા. વ્યક્તિ પોતાની વિશિષ્ટ જ્ઞાન કે આવડત દ્વારા સમાજને સેવા આપી બદલામાં શું વસૂલ કરે છે? ફી વસૂલ કરે છે. તેને આપણે શું બોલીએ છીએ?
વ્યવસાય કહીએ છીએ. આ લોકો ફીસ વસૂલ કરે. ડોક્ટર ફીસ લે છે, વકીલ કેસના બદલામાં ફીસ લે છે, અકાઉન્ટન્ટ ક્લાયન્ટને જે હિસાબ લખી આપે છે ફીસ લે છે, શિક્ષક ફીસ લે છે. તો બરાબર, સામાન્ય શું આપે બેટા? સેવા. આ લોકો વસ્તુ વેચતા નથી. વ્યવસાય કરતી વ્યક્તિ બેટા જે તે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે. ધારો કે હું તમને એક વસ્તુ કહું કે આ લોકોએ જે તે ક્ષેત્રની ડિગ્રી મેળવવી પડે છે, તો એ વસ્તુ. આજે ઉદાહરણ કે રસ્તે ચાલતો કોઈ નોર્મલ વ્યક્તિ થાય, મને મસ્ત ક્લિનિક ઓપન કરવું છે, તારો કોઈ ધંધો થોડી છે તું ક્યારે ઓપન કરી શકીશ. અગર એને ડોક્ટર ખરેખર ક્લિનિક બનવું હોય તો એને સ્વાભાવિક છે કે એને ડોક્ટરની ડિગ્રી મેળવવી પડશે. અગર તમે વકીલાત કરી છે તો વકીલાતમાં જે LLB ડિગ્રી છે મેળવવી પડશે. સમજ પડી? એટલે યાદ રાખજો, જેમ કે ડોક્ટર, વકીલ વગેરે વ્યવસાય કરતી વ્યક્તિ જે તે વ્યવસાયિક સંગઠનનું શું મેળવવું પડે છે? સભ્યપદ. તમને ડિગ્રી મેળવવી પડે છે. ડિટેલમાં 12મા ધોરણમાં આવશે. તો હમણાં આપણે આટલું સમજીશું કે તમને જે ક્ષેત્રમાં જવું હોય એ ક્ષેત્રનું નોલેજ જોઈએ, ડિગ્રી જોઈએ, તો તમે જતા શું કહેવાય, તમે એને એન્ટર કરી શકશો ફિલ્ડમાં. વ્યવસાયની લાક્ષણિકતા: વિશેષ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ. હા, તમને જે તે ફિલ્ડનું વિશેષ જ્ઞાન, ચતુરાઈ, કે રીતે કામકાજ કરવાનું છે, હોશિયારી, સ્માર્ટનેસ કહેવાય, સ્માર્ટનેસ, અને વ્યવસાયનું શિક્ષણ. ડોક્ટર છે તો મને ખબર પડી છે કે તાવ માટે શું, ઉલટી માટે શું, ઝાડા માટે શું, પેટમાં દુખાય તેના માટે શું. વકીલે ખબર પડી છે કે કયા કેસમાં શું બોલવાનું છે, કેવી રીતે ચતુરાઈ યુઝ કરવાની છે. શિક્ષકને ખબર પડી છે કે કયા વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવાનું છે, મને એને કેવી રીતે હેન્ડલ કરવાનું છે. તો આને કહેવાય બેટા વ્યવસાયનું શિક્ષણ, જે તમારા પાસે હોવું જોઈએ. સેવાના બદલામાં ફીસ. આ લોકો તમને જે સેવા આપે છે, પેલો ડોક્ટરે જે તમને કીધું કે આ વસ્તુ ખાજો, આ વસ્તુ ના ખાતા, કે ભાઈ પેલો શિક્ષક તમને ભણાવે છે, વકીલ તમને કહે છે કે આવું છે, તો એના બદલામાં એ લોકો ફીસ લે છે. એટલે એ લોકો સેવા આપે છે, એના બદલામાં આ લોકો શું લે છે? ફીસ. સેવાનો પ્રાથમિક ઉદ્દેશ હોય છે આ લોકોનો ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે કે તમને સેવા આપવી. બદલામાં ફીસ લેશે પણ ફર્સ્ટ પ્રાયોરિટી શું છે? સેવા આપવી. સ્વતંત્ર પ્રવૃત્તિ છે. ધંધા અને વ્યવસાયમાં આ તો ફરક છે. અગર તમે મને પૂછશો કે સર વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બિઝનેસ એન્ડ પ્રોફેશન, ધંધા અને વ્યવસાય વચ્ચે શું ફરક છે? મેં કહીશ બેટા બિલકુલ ફરક નથી. ફરક એટલો છે કે ધંધો કરવા માટે તમને બિલકુલ એજ્યુકેશનની જરૂર નથી, પણ પ્રોફેશનમાં જવું એટલે કે વ્યવસાયમાં જવું હોય તો તમને જે તે ક્ષેત્રની ડિગ્રી જોઈએ. ડોક્ટર માટે, વકીલ માટે, એકાઉન્ટન્ટ માટે, શિક્ષક માટે. ખબર પડી કે ના પડી? ઓકે. તો આ સ્વતંત્ર પ્રવૃત્તિ છે. અગર મેં પોતાનું ક્લિનિક ઓપન કરું છું, અગર મેં MBBS ડિગ્રી પ્રાપ્ત કરી કે MD, તો મેં પોતાનું સ્વતંત્ર ક્લિનિક ઓપન કરી શકું છું. મને જ્યારે જવું હોય, આવવું હોય, મેં જાતે નક્કી કરીશ. પણ એઝ અ ડોક્ટર મેં કોઈ હોસ્પિટલમાં જોબ કરું છું, તે પરતંત્ર થઈ. એ ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી નહીં થઈ, એ પરતંત્ર થઈ. પણ આ સ્વતંત્ર છે. આજે એઝ અ ટીચર મેં કોચિંગ ક્લાસ ઓપન કરું છું, તો એ સ્વતંત્ર પ્રવૃત્તિ થઈ ગઈ. ઉત્પાદન સાથે સંબંધ નથી. ઉત્પાદન સાથે સંબંધ નથી, કારણ કે અહીંયા કોઈ વસ્તુનું ઉત્પાદન થતું નથી ને. શું આપે છે અહીંયા? આપણે શું આપે છે? આપણે સેવા. તો સેવા થોડી ઉત્પાદિત થાય. આજે મેં તમને ભણાવવા આવું છું, તે ભણાવવાનું ઉત્પાદન થાય છે? ના, હું તમને સમજાવી દઉં છું, સેવા આપું છું, એટલે ઉત્પાદન સાથે સંબંધ નથી. અહીંયા કોઈ પ્રોડક્શન થતું નથી. આચાર સંહિતા એટલે નીતિ નિયમો. નીતિ નિયમોનું પાલન કરવું પડે છે. આજે ડોક્ટર, વકીલ, શિક્ષક આ લોકો સમાજના બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. ડોક્ટર લોકોનો ઈલાજ કરે છે, વકીલ સોલ્યુશન લાવે છે, શિક્ષક ભવિષ્ય બનાવે છે. તો મને કહો, આ લોકોના પોતાના આ લોકો જ્યારે ડિગ્રી મેળવતા હશે ત્યારે લોકોનો નીતિ નિયમો હશે કે વકીલે ખોટા કેસ ન લડવા, ખોટું ના બોલવું, ડોક્ટરે હંમેશા પોતાની જવાબદારી હંમેશા સંપૂર્ણપણે નિભાવવી, શિક્ષકે પોતાની નૈતિક જવાબદારી નિભાવી, જેથી ફ્યુચર ઘડી શકે, ભવિષ્ય ઘડી શકે ભાવિ વિદ્યાર્થીઓનું. તો બેટા આ લોકોને માથામાં મોટી જવાબદારી હોય સમાજને ગ્રો કરવાની, ડેવલપમેન્ટ કરવાની. તો આ લોકો કેટલા આચાર સંહિતાનું પાલન, શું આચાર સંહિતા નીતિ નિયમોનું પાલન કરવું પડે છે. આ એક મૂવી આવ્યું હતું એના પહેલા, એ મૂવીનું નામ મેં નહીં લઉં, મૂવી લઈ લઈએ કે આપણે ગબ્બર ઇઝ બેક. તેમાં તમે જોઈ શકો છો કે ડોક્ટર કયા પ્રકારની ખોટી પ્રવૃત્તિ કરતા જોવા મળે છે, જે એકચ્યુઅલી ન કરવી જોઈએ. બરાબર છે? તો એ લોકો પોતાના આચાર સંહિતાનું પાલન કરે છે? તો કે ના. પછી કેટલીક મૂવીઝમાં આપણે જોઈએ છે કે પેલો વકીલ જે છે એ ખોટા કેસ લડે છે પૈસા માટે, તો વકીલે આચાર સંહિતાનું પાલન કરે છે? તો કે ના. તો આ બધી વસ્તુ ન કરવી જોઈએ, કારણ કે આ બધી વસ્તુ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી વાળું તમારું કામ છે. તેમાં આચાર સંહિતાનું પાલન કરવું આવશ્યક છે. અનિશ્ચિત નાણાકીય વળતર કયું? તો કે ફીસ, જે અનિશ્ચિત મળશે તમને. ખબર પડી? અનિશ્ચિત મળશે. ચલો રોજગાર જોઈ લે કે જોબ. જોબ કરનાર વ્યક્તિનો આવવાનો સમય ફિક્સ, જવાનો સમય ફિક્સ, પગાર ફિક્સ, એ પગાર કયા તારીખે જમા થશે એ ફિક્સ. આ બંને વચ્ચે કોન્ટ્રાક્ટ થાય. આ કોણ છે? આ કોન્ટ્રાક્ટ થાય છે. આ સમજી લો કે આ માલિક છે,
આ કર્મચારી છે, આ લોકો વચ્ચે સમય નક્કી થાય કે તો આટલા વાગે આવવાનું, કોન્ટ્રાક્ટ નક્કી થાય, સાઇન કરી દે, બરાબર છે. તો રોજગાર એટલે નોકરી, નિશ્ચિત વેતનના બદલામાં એક કરાર અનુસાર, કયો કરાર? જે માલિક અને કર્મચારી વચ્ચે થયો છે કે તો આટલા ટાઈમે આવવાનું, આટલા ટાઈમે જ જવાનું, તો આ જ કામ કરવાનું છે, અગર તો આ કરીશ તો અમે તને કાઢી મૂકીશું, આવું છે તેવું છે, બધું કોન્ટ્રાક્ટમાં બધું લખેલું હોય, જે બી રૂલ્સ રેગ્યુલેશન હોય એ કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. નિશ્ચિત સમય નિશ્ચિત વેતન, દર મહિનાની 5 તારીખે આટલા પૈસા જમા થઈ જશે, એને કહેવાય નિશ્ચિત સમય નિશ્ચિત વેતન. વેતન ઉપરાંત અન્ય લાભ, તમે કોઈ પણ કર્મચારી જ્યારે જોબ કરતો હોય ને કર્મચારી, તો મને કહો એનું પીએફ કપાતું હોય છે સેલરીમાંથી, અમુક લોકોની સેલરી અલગ હોય, પછી કે ઓન હેન્ડ કેટલા, અમુક લોકો 30,000 સેલરી છે, પછી અમુક લોકો આવા પ્રશ્ન બી પૂછે છે હાથમાં કેટલા આવે છે, ઓન હેન્ડ કેટલા આવે છે, તો એનું પીએફ કપાતું હોય છે, બરાબર છે. પછી કે પીએફ કપાઈને મારા હાથમાં 28,000 આવે છે કે 25,000 આવે છે, બરાબર છે. પછી મેડિક્લેમની સુવિધા બી મળે છે, અને બહુ કંપની સારી હોય તો આખો લાઈફ ઇન્સ્યોરન્સ બી આપે છે, અને હોલ ઇન્સ્યોરન્સ એટલે કે તમારા ફેમિલીને બી ઇન્ક્લુડ કરી લે છે, બરાબર છે. સેલરી તો મળે જ છે, પણ તે ઉપરાંત આ બધી સુવિધાઓ પણ તમને મળતી જોવા, પેન્શન મળે છે. તાબામાં એટલે કોઈના અંદર હેઠળ, બેટા જોબ કરો છો ને તો તમે તમારા માલિકના અંડર હેઠળ કામ કરવું પડશે, માલિક તમને જે કહેશે ને એ જ તમે કરવું પડશે, એટલે કે તાબામાં એટલે કોઈના હાથ નીચે, તાબામાં એટલે કોઈના હાથ નીચે, તમે માલિકના હાથ નીચે રહીને કામ કરવાનું છે, એ જે કહેશે એ પ્રમાણે તમને કામ કરવું પડશે. ભલે વ્યક્તિ નારાજ કેમ દેખાય છે, કારણ કે અહીંયા હુકમ ચલાવી રહ્યો છે, અને જે હુકમ ચલાવી રહ્યો છે એ માલિક છે, એટલે એને કમ્પલસરી એ માલિકના કહ્યા અનુસાર એના હાથ નીચે આ કામ કરવું પડશે. લાયકાત, કારણો, સમય, નિવૃત્તિ અને નિવૃત્તિ પછી લાભ વગેરે કેવા છે નિશ્ચિત છે. તમારી લાયકાત નક્કી હોય, ધારો કે તમે કર્મચારી પોસ્ટ માટે જતા હો તો કર્મચારી માટે લોકોને જો બીકોમ જોઈતો હોય તો પછી બીકોમ વાળો જ લેશે, 2 વર્ષનો અનુભવી હોય તો 2 વર્ષનો અનુભવ વાળો જ લેશે, બરાબર. કાર્યનો સમય નક્કી હોય કે 10 વાગે આવવાનું અને 6 વાગે જવાનું, તમારી નિવૃત્તિ કે 58 વર્ષે એને રિટાયર કરી દેવાનું, અને હજી લાભ મળતા હોય બધા વગેરે નિશ્ચિત જ હોય. પરતંત્ર પ્રવૃત્તિ, ધીસ ઇઝ અ ડિપેન્ડ એક્ટિવિટી, ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી નથી, તમે અહીંયા બંધાયેલા છો, જે સમય કીધું છે સમય જવું પડશે, જે કામ કીધું છે કામ એ કામ કરવું પડશે, બરાબર છે. ટૂંકમાં તમે બંધાયેલા છો, કારણ કે તમારા સાથે એ લોકોને શું થયો છે, કોન્ટ્રાક્ટ થયો છે, જેમાં તમે શું કરી હતી, સહી સાઇન કરી હતી, મતલબ યુ આર બાઉન્ડ ટુ ફોલો, બંધાયેલા છો ફોલો કરવા માટે કોન્ટ્રાક્ટમાં જે લખેલું છે એ, એટલે વ્યાખ્યામાં લખેલું છે રોજગાર એટલે નોકરી, કરાર અનુસાર કોન્ટ્રાક્ટમાં જે લખ્યું છે અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. ઓકે, કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલ, જે કોન્ટ્રાક્ટમાં એને સાઇન કરી તેના માટે બેટા બંધાયેલો છે, સમજ પડી કે ના પડી, બંધાયેલો છે, બરાબર છે. મૂડીરોકાણ જરૂર નથી, એટલે તમે જ્યાં જોબ કરો છો ત્યાં મૂડીરોકાણ જોઈએ? ઓબ્વિયસલી ના જોઈએ, જોબ પર થોડી, ધંધામાં વ્યવસાયમાં જોઈએ. આજે મારું ક્લિનિક ઓપન કરું તો ત્યાં જોઈશે, મારું વકીલ માટે મને ઓફિસ ઓપન કરું તો એમાં જોઈશે, પછી ધંધામાં પ્રોવિઝન સ્ટોર ઓપન કરું તો અહીંયા જોઈશે, કપડાની દુકાન કરું તેમાં ઇન્વેસ્ટમેન્ટ જોઈશે. પણ મેં કોઈને ત્યાં જોબ કરવા જાઉં તો મને ત્યાં મૂડીરોકાણ થોડી જોઈએ, ઝીરો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, શૂન્ય મૂડીરોકાણ. મેં તો બીજાને ત્યાં જોબ કરવા માટે જાઉં છું, મને ઓછું મૂડીરોકાણ જોઈએ, મને તો દર મહિને પગાર મળશે. પણ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ જોઈએ તો કે હા, વ્યવસાયમાં જોઈએ તો કે હા. ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ, વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ, આ 3 સ્તંભ છે બેટા, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સર વેપાર અને વાણિજ્ય વચ્ચે શું ફરક છે, હું તમને સમજાવું. જો વેપાર એટલે તૈયાર વસ્તુ લાવીને વેચતા, કે શાકભાજીનો વેપારી, કપડાનો વેપારી, બૂટનો વેપારી. તમે જેના પાસે બૂટ લો છે એ બૂટ પોતાના ઘરે બનાવે છે, તમે જેના પાસે કપડા લો છો એ કપડા પોતાના ઘરે બનાવે છે, તો કે ના, તો એ વસ્તુનો વેપારી થયો, બરાબર છે. શાકભાજીનો વેપારી, કેમ વેપારી કહેવાય છે, કારણ કે શાકભાજી પોતાના ઘરના આંગણે નહીં ઉગાડતો હોય, તો આ બધા વેપારી થયા. તૈયાર વસ્તુ લાવીને વેચવાની પ્રવૃત્તિને આપણે વેપાર કહીએ છીએ, સમજ પડી ગઈ. ઉદ્યોગ વસ્તુ બનાવે, વેપારી વસ્તુને વેચે, વાણિજ્ય વસ્તુને શક્ય બનાવે, વાણિજ્ય એટલે કોમર્સ, સમજીએ નફાના હેતુથી. ધારો કે શાકભાજી વાળો એ વેપારી છે, પછી તમારા આજુબાજુ કોઈ પ્રોવિઝન સ્ટોર વાળો હશે, પછી લોટ દાળ વાળો, ઘંટી વાળો, પછી કપડા વાળો, પછી બૂટ વાળો કોઈ હશે ને, કોઈ તો હશે ને, પછી જ્વેલર્સ વાળો, બરાબર છે, દાગીના સોનું બોનું વાળો જે વેચે છે, એ લોકો વેપારી છે. શું છે, એ લોકો વેપારી છે, અને એ લોકો ધંધો જ કરી રહ્યા છે. ધંધામાં શું કરી રહ્યા છે તો કે વેપાર.
નફાને તો બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય થાય. જો અગર પૈસા, યાદ રાખજો, પૈસાના બદલામાં કાં તો મને વસ્તુ મળે છે કાં તો મને સેવા. જો બહુ ધ્યાનથી સમજજો, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા એટલે કે ઘઉંના બદલામાં ચોખા મળ્યા અથવા ચોખાના બદલા ઘઉં મળ્યા તો એ વેપાર કહેવાય, જે પહેલા થતું હતું સાટા પ્રથામાં. પણ હવે એવું નહીં થતું. હવે વસ્તુ કે બદલામાં શું મળે છે તો કે નાણાંનો વિનિમય થાય તો એને વેપાર કહેવાય. અગર મને વસ્તુના બદલામાં વસ્તુ મળે છે અથવા વસ્તુ બદલામાં નાણાં બોલે છે તો એને વેપાર કહેવાય. આ વ્યાખ્યામાં હું કહેવા માંગે છે. અગર મેં કોઈને ડીલ કરી કે કામ કર, મેં તને 10 કિલો આ વસ્તુ આપું છું તો તું મને આ 10 કિલો વસ્તુ આપ, તો આ વેપાર થયો. કાં તો એવું હોઈ શકે કે 10 કિલો વસ્તુ આપું છું એના બદલામાં તું મને આટલા 1000 રૂપિયા આપી દે છે, તો આ બી વેપાર છે. બરાબર છે? ચલો, આર્થિક પ્રવૃત્તિ કેમ છે? કારણ કે વેપારમાં નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય, એટલે કાં તો વસ્તુના બદલામાં વસ્તુ કે સેવા મળે છે અથવા નાણાં મળે, કઈ તો મળે છે, તો એને આપણે વેપાર કહીએ છીએ. ઓકે, જોઈ લો. બે પક્ષકાર જેમાં ખરીદનાર અને વેચનાર. આ વેચનાર છે અને કોણ છે? ખરીદનાર. વેપારમાં બે પક્ષકારો છે, ખરીદનાર અને વેચનાર. વિનિમય અનિવાર્ય. બકા વિનિમય વગર તો શક્ય નથી. વિનિમય તો જોઈએ ને, તો વિનિમય ના થાય તો એ આર્થિક પ્રવૃત્તિ જ ના કહેવાય. માલિકીની ફેરબદલી. આ મારો મોબાઈલ છે, જ્યાં સુધી આ મોબાઈલ મારા દુકાનમાં છે, ઉદાહરણ તરીકે મોબાઈલ વાળો હો, બરાબર છે, તો આમ જ્યાં સુધી દુકાનમાં છે આ મોબાઈલ, તો આની માલિકી મારી છે. પણ જેવું કસ્ટમર આવે છે, મને પૈસા આપે છે અને મેં આ વેચી દઉં છું, પૈસા જેવા મળ્યા માલિકીની ફેરબદલી થઈ ગઈ, ટ્રાન્સફર ધ ઓનરશિપ. પેલાની થઈ ગઈ શું? આ વસ્તુ એટલે કે મોબાઈલ. બરાબર છે? તો માલિકીની ફેરબદલી. જ્યારે તમે 10 કિલો ચોખાના બદલામાં 10 કિલો ઘઉં મળે છે, તો 10 કિલો ઘઉં આપ્યા પછી 10 કિલો ચોખા મળે છે, તો 10 કિલો ઘઉં જે તમારા હતા એ હાંભેળા થઈ જશે અને 10 કિલો ચોખા જે હાંભેળા હતા એ તમારા થઈ જશે. માલિકીની ફેરબદલી. યાદ રાખજો, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય. માલિકીની ફેરબદલી. નાણાં કે વસ્તુની ચૂકવણી. તમે કાં તો નાણાં ચૂકવો છો કાં તો વસ્તુ ચૂકવો છો, બે માંથી કોઈ એક પે તો કરો છો. કાં તો તમે એને કામ વસ્તુ આપી દો છો, જે વસ્તુ તમને જોઈએ છે, અથવા તમે નાણાં આપી દો છો. હમણાં જો સતત ચાલતી પ્રક્રિયા, કારણ કે આ પેલો પોઈન્ટ મળતો આવે છે, પ્રવૃત્તિનું સાતત્ય. આ મળતું આવે છે. મૂલ્ય નાણાંમાં નક્કી થાય. શામાં નક્કી થાય બેટા? મૂલ્ય નાણાંમાં નક્કી થાય. યાદ રાખજો, મૂલ્ય નાણાંમાં નક્કી થાય. મોસ્ટલી હવે આજકાલ પેલી સાટા પ્રથા નથી કે વસ્તુના બદલામાં વસ્તુ, એટલે મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. ઉદાહરણ તરીકે 1 કિલો ઘઉંના બદલામાં મને 1 કિલો ચોખા મળે છે, તો 1 કિલો ઘઉંનું મૂલ્ય કેટલું? તો કે 1 કિલો ચોખા. ખબર પડી? અને 1 કિલો ઘઉંના બદલામાં 100 રૂપિયા મળે છે, તો 1 કિલો ઘઉંની કિંમત કેટલી? તો કે 100 રૂપિયા. તો અહીંયા અમુક વાર મોસ્ટલી આજકાલ કોઈ પણ વેપાર કરીએ છીએ તો આપણે વેપારને જે વસ્તુ આપીએ છીએ એના બદલામાં આપણને નાણાં જ મળે છે. તો કે છે કે મૂલ્ય શામાં નક્કી થાય? તો કે નાણાંમાં. આજે તમે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે જાઓ છો તો તમે પોતાના ઘરની જૂની વસ્તુ લઈને જાઓ છો કે પૈસા લઈને જાઓ છો? તો કે પૈસા. કારણ કે તમે જે વસ્તુ ખરીદવાના છો એનું મૂલ્ય શામાં નક્કી થાય છે? નાણાંમાં, ના કે કોઈ બીજી વસ્તુમાં. ખબર પડી? કાયદેસર થતી પ્રવૃત્તિ તો જે વેપાર કહેવાય. આ ધંધામાં જોઈ ગયા આપણે. ચલો, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર જોઈ લઈએ આપણે, જેમાં જથ્થાબંધ છૂટક વેપાર, આયાત નિકાસ અને પુનઃ નિકાસ આવે છે. જો બેટા, દેશના સરહદની અંદર કરો ને, આપણા ભારત દેશના સરહદની અંદર થતા વેપારને આપણે શું કહેવાય છે? આંતરિક વેપાર. અને દેશના સરહદની બહાર જઈને ધંધો કરો એને શું બોલાય? આંતરરાષ્ટ્રીય વેપાર. વાણિજ્ય ઉદાહરણ આપણે લઈ લઈએ. વડોદરાનો વેપારી અમદાવાદના વેપારીને કોઈ વસ્તુ વેચે, આંતરિક વેપાર છે. પંજાબના વેપારી ઘઉં ગુજરાતના વેપારીને વેચ્યા, આંતરિક વેપાર છે. વલસાડની કેસર કેરી યુએસએ વેચી દીધી, આંતરરાષ્ટ્રીય વેપાર છે. સમજ પડી ગઈ? એટલે દેશના સરહદની અંદર કરો છો તો આંતરિક વેપાર, અને દેશના સરહદની બહાર કરો છો તો આંતરરાષ્ટ્રીય વેપાર. વાણિજ્ય આપણે શું કહીએ છીએ? કોમર્સ. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. વાણિજ્ય એટલે ઉદાહરણ તરીકે યાદ રાખજો, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, વિમોલ, LIC જોઈ લો. બરાબર છે? પછી વાહન વ્યવહાર, કોઈ ટ્રાવેલ એજન્સી ચલાવતું હોય તો કોઈ ટ્રક બકનું બિઝનેસ કરતો હોય, સંદેશા વ્યવહાર,
વખાર, આડતિયા, આડત એટલે દલાલી, બરાબર છે. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ, જેમ કે બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વખાર, આડતિયા વગેરે. આજે વેપાર અને વેપારને સહાયક સેવાઓ એટલે શું? એક વસ્તુ એક્ઝામ્પલ લઈ લે આપણે. અગર મને બિઝનેસ કરવો છે, કોઈ વસ્તુનો વેપાર, ઉદાહરણ તરીકે મને કપડાનો વેપાર કરવો છે કાં તો બૂટનો વેપાર કરવો છે, તો મારા વેપારને મદદરૂપ થાય તેવી સેવાઓ એટલે વાણિજ્ય. વેપાર એટલે વાણિજ્ય, યાદ રાખજો. વાણિજ્ય એટલે શું? વેપાર, અને વેપારને સહાયક સેવાઓ. અગર આજે મને બિઝનેસ કરવો છે તો એના માટે મને પૈસા તો જોઈશે. તે મને પૈસા કોણ આપશે? બેંક આપશે. પછી મને પૈસા અગર મેં ચૂકવીશ અથવા મને પૈસા મળશે તો ચેકમાં મળશે કાં તો ઓનલાઈન મળશે, તો બેંક આવી ગયું. અગર મેં મારી વસ્તુ પહોંચાડું છું કશે, તો એ જે ટ્રક જઈ રહ્યો છે સલામત રીતે, એના માટે મને એનો ઇન્સ્યોરન્સ લેવો પડશે. વાહન વ્યવહાર, ટ્રક છે તો વાહન વ્યવહારમાં ટ્રક આવી પણ કે વસ્તુ ઉડતી ઉડતી તો નહીં જાય. મને ખબર તો પડી છે ને કે કેટલો ઓર્ડર આપવાનો છે, તો કમ્યુનિકેટ કેવી રીતે કરશું? ઇન્ટરેક્શન કેવી રીતે કરશે? સંદેશા વ્યવહાર. વસ્તુ પહોંચી તો ગઈ પણ પેલો લેવા માટે ના, તો ત્યાં સુધી ખુલ્લામાં મૂકીશ તો તમે ગોડાઉનમાં. વખાર એટલે ગોડાઉન, ગોદામ, ગોડાઉન તમે જેવું કહો છો. આડત એટલે દલાલી. ઉદાહરણ તરીકે જે કંપની ઓવરઓલ આખા ઇન્ડિયામાં વસ્તુ વેચે છે, તો વચ્ચે વચ્ચે જે બધી મધ્યસ્થો આવે છે એ કમિશન લે છે, જેને દલાલી કહેવાય છે, આડતિયા. તો જ્યારે તમે ધંધો કરો છો, વેપાર કરો છો, તો આ બધી સેવાઓ વગર તમારો જે વેપાર છે શક્ય નથી. આજે પેમેન્ટ લેવાનું કે આપવાનું આવશે તો એના અંદર બેન્કિંગ આવશે, ચેક, વીમો, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, કારણ કે કોન્ટેક્ટ કેવી રીતે કરશો, પોતાની વસ્તુ સાચવીને મૂકશો ક્યાં, બરાબર છે. વસ્તુ પહોંચાડવા માટે વચ્ચે જે મધ્યસ્થ આવે છે કઈ તો લેશે ને કમિશન. આ બધું એવું કહેવાય છે કે વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ, વેપાર અને વેપારને મદદરૂપ થતી સેવાઓ. અગર વેપારને સફળ બનાવવું હોય, અગર વેપારને અસરકારક બનાવવું હોય અને વેપારને શક્ય બનાવવું હોય, તો આ બધી સેવાઓ વગર તમારો વેપાર શક્ય નથી. વેપાર શબ્દોનો સમાવેશ થાય છે, કારણ કે આપણે નહીં બોલતા વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ, એટલે વેપાર શબ્દોનો સમાવેશ થાય છે. આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે તમે જે બેન્કિંગમાં તમે જે ટ્રાન્સપોર્ટેશન એટલે કે વાહન વ્યવહાર દ્વારા વસ્તુ પહોંચાડો છો એ ભાડું તો લેશે. વખાર એટલે કે ગોડાઉનમાં તમે જે વસ્તુ મૂકો જેના બદલામાં ભાડું ચૂકવવું પડશે. બેન્કિંગ બી સેવા બદલ પૈસા તો ચાર્જીસ લે છે તમારા પાસેથી. વીમા બી તમે પ્રીમિયમ તો ભરો જ છો. તો આ બધી વસ્તુ એવી છે કે આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કે છે કે વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે. એમ તમે સેવાઓ નહીં મળે, સેવાના બદલામાં પૈસા ચૂકવવા પડશે. સહાયક સેવાઓનો સમાવેશ કઈ કઈ? તો કે બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર જે આપણે ભણી ગયા, સંદેશા વ્યવહાર, વખાર, આડતિયા, બરાબર છે. વખાર, બરાબર છે. આ બેંક છે, બરાબર છે. આ કમ્યુનિકેશન છે એટલે કે સંદેશા વ્યવહાર. સહાયક સેવાનું સાતત્ય, પછી એવું ના થઈ જાય કે આજે અને કાલે નહીં, જેવું પ્રવૃત્તિનું સાતત્ય કે આજે બિઝનેસ, આજે તમે જે વસ્તુ વેચો છો એ તમે કાલે વેચવાનું નથી, ફક્ત વન ટાઈમ એક્ટિવિટી છે, તો એ બિઝનેસ નથી. એટલે એવું કહેવા માંગે છે કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, આ બધી સેવા સતત મળતી રહેવી જોઈએ, તો જ એ વાણિજ્ય કહેવાશે. એટલે કે છે સહાયક સેવાનું સાતત્ય. સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો. આપણે દૃષ્ટિગુણ સર્જન જોયું હતું. હવે સમય દૃષ્ટિગુણમાં વધારો કેવી રીતે કરશે? સમય ઉપયોગિતા વધારો કેવી રીતે કરશે? વખાર, બહુ ધ્યાનથી સમજજો. ફટાકડા, એ ફટાકડા બનીને તૈયાર થઈ ગયા પણ વેચાશે ક્યારે બેટા? એના તહેવારોમાં, દિવાળીના તહેવારોમાં. પણ બેટા બનીને એનું ઉત્પાદન તો થઈ જશે ને. સમજી લો ક્યારે થઈ જાય કે માર્ચ મહિનામાં થઈ લો, પણ વેચાશે ક્યારે? તો કે ભાઈ ઓક્ટોબરમાં અથવા નવેમ્બરમાં. તો ત્યાં સુધી ક્યાં મૂકવામાં આવશે? વખારમાં. વખાર શું કરશે? એ વસ્તુને સાચવી રાખશે ગોડાઉન, અને પછી આપણે ક્યારે કાઢીશું? જ્યારે ઓક્ટોબર નવેમ્બરમાં દિવાળીનો તહેવાર આવશે. તો વખારના કારણે સમય દૃષ્ટિગુણનું સર્જન થયું. જે વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ હતી ત્યારે એને કોઈ વાપરવાળું નથી, મતલબ એમાં સંતોષ નથી. જે વસ્તુ તમે આજે રિજેક્ટ કરો છો કે ના મને નહીં ગમતી, પણ એ વસ્તુ જ્યારે એનો ફેસ્ટિવલ આવશે ત્યારે તમે ઉજવશો, તેના અંદર શું ઉમેરાઈ જશે? દૃષ્ટિગુણ. પણ આ ઉમેરવાનું કામ કોઈ મદદ કરી? વખારે સાચવી રાખ્યું. ક્યાં સુધી? જ્યાં સુધીનો ફેસ્ટિવલ નહીં આવતો. જો ફેસ્ટિવલ આવ્યો એના અંદર શું ઉમેરાઈ ગયું? દૃષ્ટિગુણ. એટલે સમય દૃષ્ટિગુણમાં વધારો કરે છે. કોણ? તો કે વખારની આ સેવા જે વાણિજ્યની છે. પછી બીજું આવે છે
સ્થળ જે વસ્તુ તમને અહીંયા જોઈએ છે ત્યાં કંપનીમાં બની રહી છે તો એમાં દૃષ્ટિકોણ નથી, પણ ત્યાં સુધી લાવે છે કોણ? બોલો તો કોણ લાવે છે? વાહન વ્યવહાર. કોણ લાવે છે? વાહન વ્યવહાર. સમય દૃષ્ટિકોણમાં સર્જન કોણ કરે છે? વખાર. ચલો આગળ જઈએ આપણે. યોગ્ય કિંમતે સેવાઓ, વાજબી કિંમતે વસ્તુ. અગર મને યોગ્ય કિંમતે સેવાઓ મળે છે, અગર મને ટ્રાન્સપોર્ટેશન સસ્તું પડે છે, ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહાર સસ્તું પડે છે, વીમાનું પ્રીમિયમ ઓછું ભરવાનું આવે છે, બેંકમાં ચાર્જીસ ઓછા ચૂકવવા પડે છે, આડત્યા એટલે કે દલાલી ઓછી ચૂકવવી પડે છે, તો મેં વસ્તુ સસ્તી રાખીશ. પણ મને બધા ખર્ચાઓ મોંઘા પડે તો પછી એની કિંમત મેં વસ્તુમાં જ ઉમેરી દઈશ, એટલે મોંઘું. એટલે યોગ્ય કિંમતે અગર મને સેવાઓ મળશે તો વાજબી કિંમતે વસ્તુ વેચીશ. બરાબર છે. ઉદ્યોગ કોને કહેવાય? જો બેટા જે ઉદ્યોગ કોને કહેવાય કે જે કાચા માલને શામાં ફેરવી દે? તૈયાર માલમાં. જે વસ્તુ બનાવે, વેપારી શું કરતો હતો? તૈયાર વસ્તુ લાવીને વેચતો હતો. ઉદ્યોગ શું કરે છે? જે કાચા માલને શામાં ફેરવી દે? તૈયાર માલમાં. ટૂંકમાં જે કાચો માલ હતો એ કોઈ વાપરવાનો નથી. પછી એના તો શું મેળાશે? તૃષ્ટિ ગુણ. એના તો શું મેળવશે? તૃષ્ટિ ગુણ. બરાબર છે. તૈયાર માલ થઈ ગયો. તો કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરો કરવાની પ્રક્રિયા શું કહેવાય છે? ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા ઉદ્યોગોને શું બોલાય છે બેટા? પ્રાથમિક ઉદ્યોગ. અને જે લોકો ટેકનોલોજી, યંત્રોનો ઉપયોગ કરે છે, બરાબર છે, એને કહેવાય ગૌણ ઉદ્યોગ. અને જે તૈયાર વસ્તુ પહોંચાડવાનું કામ કરે છે અથવા ગ્રાહકના સૌથી નજીક હોય છે એને આપણે આનુષંગિક ઉદ્યોગ કહેવાય છે. તો આપણે એને થોડું એક્ઝામ્પલથી લઈ લઈએ. પ્રાથમિક ઉદ્યોગ, જે ઉદ્યોગ કોના સાથે સંકળાયેલો હોય? સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલો એવા ઉદ્યોગને આપણે શું કહે છે? પ્રાથમિક ઉદ્યોગ. ઉદાહરણ તરીકે ઘઉંની ખેતી, પશુપાલન, મરઘા બતકાનો ઉછેર, મત્સ્ય ઉદ્યોગ. આ બધા કયા ઉદ્યોગ છે બેટા? પ્રાથમિક ઉદ્યોગ, કે જે સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા છે. તો કોઈ ખેડૂત અગર ઘઉંની ખેતી કરે છે, ચોખાની ખેતી કરે છે, કોઈ પશુપાલન છે કે મરઘા બતકાનો ઉછેર કરે છે કે મત્સ્ય ઉદ્યોગ છે, તો બેટા એ શાનો ઉદ્યોગ કરે છે? પ્રાથમિક ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગ કોને કહેવાય? કે જેમાં બેટા તમે શાનો ઉપયોગ કરો છો? યંત્રનો ઉપયોગ કરો છો અથવા પ્લાન્ટનો ઉપયોગ કરો છો. બરાબર છે. વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરો છો. તો આપણે એને શું બોલીશું? ગૌણ ઉદ્યોગ. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, ડોન્ટ વરી. અને આનુષંગિક ઉદ્યોગ કોને કહેવાય? કે મોસ્ટલી જે તૈયાર વસ્તુ બનાવતું હોય અને પહોંચાડતું બી હોય. ચલો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક બહુ સરસ તમને ખબર પડી હશે એક જ ટ્રીકમાં. ઉદાહરણ કે ઘઉંની ખેતી ક્યાં થાય? પ્રાથમિક ઉદ્યોગમાં. ઓકે. પછી એ ઘઉંને મશીનમાં નાખીને, યંત્રમાં નાખીને લોટ બનાવે છે. એ લોટ કોણ બનાવે છે? ગૌણ ઉદ્યોગ. એ જ લોટમાંથી બ્રેડ, પાઉં, બિસ્કિટ, ખારી, ટોસ્ટ, આ બધું કોણ બનાવે છે? આનુષંગિક ઉદ્યોગ. એટલે વિચાર કરો કે આ ત્રણ ઉદ્યોગ કેટલા ઇમ્પોર્ટન્ટ છે, કેટલા સંકળાયેલા છે. આ મૂળભૂત ઉદ્યોગો છે. અગર ઘઉં જ નહીં થાય તો આ લોટ કેવી રીતે બનાવશે? અને જો લોટ નહીં થાય તો આ બ્રેડ, પાઉં, બિસ્કિટ, ટોસ્ટ, ખારી કેવી રીતે બનાવશે? એટલા માટે કહેવાય છે કે પ્રાથમિક ઉદ્યોગ મૂળ ઉદ્યોગો છે. બીજું ઉદાહરણ આપું. રૂની ખેતી. તો રૂની ખેતી એ શું છે? પ્રાથમિક ઉદ્યોગ. ઓકે. રૂમાંથી સૂતર બનાવ્યો. સૂતર ક્યારે બન્યું? જ્યારે યંત્રનો ઉપયોગ કર્યો, ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, વિવિધ પ્લાન્ટનો ઉપયોગ કર્યા, તેને શું બોલાય? ગૌણ ઉદ્યોગ. એ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવે તેને શું કહેવાય? આનુષંગિક ઉદ્યોગ. અને કાપડ તમારા સુધી પહોંચાડવાનું કામ પણ કોણ કરે છે? આનુષંગિક ઉદ્યોગ. ખબર પડી ગઈ? તો અહીંયા આપણે ઘઉંની ખેતી, ઘઉંથી જે લોટ બનાવે, લોટ કેવી રીતે બનશે? યંત્રનો ઉપયોગ કરીને, મશીનનો ઉપયોગ કરીને, એ લોટથી બ્રેડ, પાઉં, બિસ્કિટ, ખારી, ટોસ્ટ. બરાબર. પછી રૂની ખેતી તો જોઈએ છે બધા, પ્રાથમિક ઉદ્યોગ.
પછી રૂમાંથી સૂત્ર બનાવશે મશીનમાંથી, એને શું કહેવાય ગૌણ ઉદ્યોગ, અને સૂત્રમાંથી કાપડ, અને કાપડ બનાવીને તમારા સુધી પહોંચાડવાનું કામ બી કોણ કરે છે? આનુષંગિક ઉદ્યોગ. ઓકે, તો બેટા આટલું ફર્સ્ટ ચેપ્ટર હતું આપણું. અગર કોઈ પણ ડાઉટ હોય યુ કેન ડ્રોપ યોર કોમેન્ટ. આ પહેલા ચેપ્ટરની બહુ ઉપરથી એક બેઝિક બરાબર છે, ક્લિયરિટી હતી. હવે જો તમને કોઈ પણ ડાઉટ હોય બરાબર છે, તમે પૂછી શકો છો, બિલકુલ ચિંતા ના કરતા. સર આ પહેલા ચેપ્ટર જે તમે હમણાં વન શોટ લીધો એની કોઈ અમને નોટ્સ મળી જશે તમે જે ચલાવેલી છે? તો બેટા આરો બેચના QR કોડ આર્યો, આ QR કોડને બેટા સ્કેન કરી દો. તમને જે આ વન શોટની જે નોટ્સ છે એ તમને ત્યાં ડાયરેક્ટ મળી જશે. આપણી બેચ છે આરો બેચ, જેનું QR તમે જોઈ શકો છો. આ QR ને જેવું તમે સ્કેન કરશો તો તમે ડાયરેક્ટ પહોંચી જશો આ વન શોટની તમે નોટ્સમાં. ક્લિયર છે આટલું? ઓકે, તો થેન્ક યુ સો મચ માય ડિયર. આ વન શોટ કેવો લાગ્યો, કેટલો હેલ્પફુલ રહ્યો એ તમે મને ખાસ કહેજો. તો મળીએ છીએ આપણે બેટા બીજા વન શોટમાં. તમારું કોમેન્ટ, તમારી તરફથી સારી સારી કોમેન્ટ એ મને હંમેશા પ્રેરણા આપે છે. તો કોમેન્ટ હંમેશા કરજો કે કેવું લાગ્યું કેવું નહીં. તો ચલો મળીએ છીએ આપણે બીજા વન શોટમાં.